1 મિનિટ. ઓકે, મારો સર અવાજ બરાબર આવે છે સર? ઓકે. ઓકે, થેન્ક યુ મહેશ સર. મહેશ સરે બહુ જબરદસ્ત પરિચય આપ્યો અને તમને દરેક લોકોને ફરી એક વખત નમસ્કાર એન્ડ ગુડ મોર્નિંગ. આજના સેકન્ડ ડે યાની કે બીજા દિવસની આ ઓનલાઈન મીટિંગની અંદર આવેલા તમામ ડિસ્ટ્રીબ્યુટર, તમામ લીડર્સનું હું અતુલ પટેલ તમારું જોરદાર તાલી સાથે સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અમુક લોકો સમજી ગયા જોરદાર તાલી પાડવાની છે, પણ અમુક લોકો હજી બી તાલી નહીં પાડતા. તમારા માટે કીધું મેં, તમે તમારા માટે તો એટલે જ તાલી પાડી શકો. યસ ઓર નો? કારણ કે મેં ગઈકાલે બી કીધું હતું કે આ બિઝનેસની અંદર 90% એક્સાઇટમેન્ટ રાખવું પડશે. ઓકે, વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ, ઓલ લીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર, વેરી વેરી ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો આ બિઝનેસની અંદર 90% 90% તમારે તમારો જે રોલ છે એ એક્સાઇટમેન્ટ વાળો રાખવો પડશે. મતલબમાં એક ઉત્સાહિત વાળું લાઈફ રાખવી પડશે, એનર્જેટિક રાખવી પડશે. કારણ કે આપણે વારંવાર કોઈ ટ્રેનિંગની અંદર સમજાવવામાં આવે છે કે ભાઈ એક્સાઇટમેન્ટ રાખવું, એનર્જી રાખવી, આનું મહત્વ શું છે. આપણે જેટલા બી ટોપ મોસ્ટ સિનિયરો છે, જેટલા બી એનટીસી લીડરો છે, એનટીસી અબાવ લીડરો છે, એ દરેક લોકોએ આ બિઝનેસની અંદર તડકો ને છાયો, ઉતાર ને ચઢાવ બધું દેખેલું છે. તો આપણે વારંવાર કોઈ વસ્તુ માટે ગાઈડ કરતા હોય છે કે ભાઈ આ બિઝનેસની અંદર એક્સાઇટમેન્ટ રાખવું, એક્સાઇટમેન્ટ રાખવું, એક્સાઇટમેન્ટ રાખવું. કારણ કે આ દુનિયાની અંદર જેટલા બી સફળ લોકો છે, જેટલા બી સક્સેસ લોકો છે, જેમણે પોતાની લાઈફની અંદર કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કામ કર્યું છે, એ દરેક લોકોની અંદર એક વસ્તુ કોમન છે. શું છે ભાઈ કોમન વસ્તુ? એ દરેક લોકો હંમેશા નવું શીખવા માટે ઉત્સાહિત રહે છે, નવું શીખવા માટે એનર્જેટિક રહે છે, નવું શીખવાની એ લોકો તૈયારી બતાવે છે. આપણે 2 દિવસ પહેલા ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે ભાઈ નવું સેશન નવી રીતે, નવી પદ્ધતિથી ચાલુ થવાનું છે અને એસટીસી લીડરોથી સ્ટાર્ટઅપ કરવામાં આવશે. ઘણા બધા લોકોને ઇન્ફોર્મ કરવામાં આવ્યું હતું કે ભાઈ આ સેશનની અંદર આવજે, આ મીટિંગની અંદર બેસજે, તો તને કંઈક ને કંઈક નવું શીખવા મળશે, જાણવા મળશે. બટ તોય છતાં લોકો પોતાની આદતથી મજબૂત બની ગયા છે, પોતાની આદતોને છોડવા નહીં માંગતા. એક મસ્ત ટોપિક ઉપર હું વાત કરું ત્યાર પછી આપણે ટુ ધ પોઈન્ટ ટ્રેનિંગની શરૂઆત કરી. મેં ટ્રેનિંગની અંદર સાંભળ્યું હતું કે આજે તમે જે જગ્યાએ છો, જે બી કન્ડિશનમાં છો, પછી એમાંય લાઈફસ્ટાઈલની અંદર હોય કે ફેમિલીમાં હોય કે સમાજની અંદર હોય, એ તમે તમારી આદતોના લીધે તમે છો. હલો, મારી વાત સાથે એગ્રી છો તો મને યસ ટાઈપ કરીને મને આન્સર આપો કે આજે તમે જે જગ્યાએ છો, જે લેવલ ઉપર છો, જે ઇન્કમ લ્યો છો, એનું મુખ્ય કારણ છે કે તમે તમારી આદતોના લીધે ત્યાં છો. ફટાફટ આન્સર જોઈએ મને, ફટાફટ આન્સર. તમે વાતને એગ્રી રાખો છો? યસ યસ. ચલો, હજી 3 લોકો, 4 લોકો, 5, 6, 7. ફટાફટ આન્સર આપો તો મને ખ્યાલ આવે કે ભાઈ આ મીટિંગની અંદર લોકો આવી તો ક્યાં છે, પણ એક્ઝેક્ટ કેટલા લોકો છે? 76. એટલીસ્ટ 50% લોકોનો આન્સર આવી ગયો તો બી આપણે માનીએ કે નહીં, ચાલો આટલા લોકો તો પ્રોપર મારો અવાજ તમારા સુધી આવે છે. યસ, વેરી ગુડ. તમને લાગે છે કે એમઆઈ ની અંદર અગર કરિયર બનાવવા આવ્યા છે, તેની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોઈ વસ્તુ હોય છે, તે વસ્તુ હોય છે સિસ્ટમને ફોલો કરવી. યસ યસ યસ. અને આજે જે જગ્યાએ આપણે છીએ, માય લાઈફસ્ટાઈલ કદાચ 2 મહિના થયા કરીએ છીએ, અથવા 6 મહિના થયા, અથવા 12 મહિના થયા, અથવા કદાચ 2 વર્ષ થયા, 4 વર્ષ થયા, એ જે બી પોસ્ટ ઉપર છો, જે બી લેવલ ઉપર છો, જે બી ઇન્કમ ઉપર છો, એનું મુખ્ય કારણ છે કે પોતાની આદતોના લીધે આપણે ત્યાં છીએ. તો કદાચ તમને એવું લાગતું હોય, તમને એવું રિયલાઇઝેશન થતું હોય કે સર મારી આદતના લીધે હું અહીંયા છું અને મારે હજી ગ્રો કરવો છે, હજી ડેવલપ થવું છે, તો એવું લાગે છે કે આદતોને બદલવી પડશે. વર્ષોથી એક આદતને અપનાવી છે, એ આદતને ચેન્જ કરવી પડશે માય ડિયર ફ્રેન્ડ. કારણ કે આદત તમને આ બિઝનેસની અંદર તમને બહુ આગળ લઈ જશે. મે બી મારા અંદર બહુ બધી વસ્તુમાં ચેન્જ લાવ્યો. આ બિઝનેસ પહેલા મારી અંદર બી બહુ બધી
એવી ખરાબ આદત હતી, કુટેવ હતી, જે આ બિઝનેસની અંદર આવ્યા પછી મને એવું લાગ્યું કે આ આદતોથી મારું કામ નહીં થાય. તો એ આદતો મેં ચેન્જ કરી. મારા અપલાઈન પાસે હું દર 10 દિવસે 15 દિવસે જાતો હતો એનાલિસિસ માટે, કે સર મારી અંદર કઈ વસ્તુની અંદર બદલાવ લાવવો જરૂરી છે જે મારા બિઝનેસની અંદર મને ગ્રોથ લાવે, મતલબ આ ડેવલપમેન્ટ લાવે. તો મારા અપલાઈન હંમેશા મને ગાઈડ કરતા હતા, કારણ કે મારી પોતાની અંદર જે વસ્તુની કમી હોય એ કમી હું ના દેખી શકું, એ મારા અપલાઈન જ દેખી શકે. તો દરેક લોકો પોતાની આદતો બદલશું, કારણ કે આજે એક નવા મંથની અંદર આપણા લોકોએ એન્ટ્રી લીધી છે, નવા વીકની અંદર આપણે લોકોએ એન્ટ્રી લીધી છે. વીક નંબર છે 581 અને મંથ નંબર છે 146, 146. તમને દરેક લોકોને ખ્યાલ છે કે નવો વીક, નવો મંથ એક નવી ઓપોર્ચ્યુનિટી લઈને આપણા માટે આવતો હોય છે, એક નવી તક લઈને આવતો હશે. ગયા મહિનાની અંદર 145 ના મંથની અંદર આપણે લોકોએ શું કર્યું, કેટલું રિઝલ્ટ મેળવું, ડઝન્ટ મેટર. પ્રેઝન્ટ ટાઈમમાં તમે હાલની તારીખમાં તમે શું કરવા માંગો છો, કેટલું કરવા માંગો છો, ક્યાં પહોંચવા માંગો છો, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મંથ નંબર 146 ની અંદર તમારે શું તમારા લેવલને બદલવું છે, તમારે તમારું સારું વાઉચર બનાવવું છે, તમારે શું સારી ટીમ બનાવવી છે. તો આ દરેક વસ્તુ બહુ માયને રાખે છે માય ડિયર ફ્રેન્ડ. મંથના એમાં બી પાછા વીકના પહેલા દિવસે આપણે આજે ભેગા થયા છે. તો આજની ટ્રેનિંગની અંદર ફરી એક વખત તમારા દરેક લોકોનું વેલકમ છે, સ્વાગત છે. અને ફરી એક વખત મારા જેટલા બી ટોપ મોસ્ટ સિનિયરો છે, નિહાર દવે સર, સીમા દવે મેડમ, એવન શાહ સર અને શૈલેષ પટેલ સર ને હું ફરી એક વખત થેન્ક યુ કહીશ કે આજે મને ફરી એક વખત તમારા વચ્ચે મને બોલવાનો મોકો મળ્યો. કારણ કે જ્યારે બી આ બિઝનેસની અંદર અમે આવ્યા હતા, પહેલા દિવસે એન્ટ્રી લીધી હતી, ત્યારે આ કોઈ બી વસ્તુ અમે બોલવાની આવડતી નહોતી. ધીરે ધીરે ટ્રેન થયા, આજે શીખતા જઈએ છીએ, લોકોને ગાઈડ કરતા જઈએ છીએ અને ધીરે ધીરે આગળ ડેવલપ કરતા જઈએ છીએ. આ બદલાવ આવ્યો છે મારી લાઈફની અંદર. તમે ગઈકાલે મારી સ્ટોરી સાંભળી, અને સ્ટોરીની અંદર એક જ વસ્તુ હતી કે 3 વખત 4 વખત માર્કેટની અંદર પડી ગયા પછી બી ઊભું થવાની હિંમત રાખી. હેલો, યસ ઓર નો? 3 વખત 4 વખત માર્કેટમાં એકદમ ડાઉન થઈ ગયા, ઝીરો થઈ ગયા, અને પાછું ઊભું થવાની હિંમત રાખી. મારો લક્ષ્ય ક્લિયર હતો. હલો, મારું વિઝન ક્લિયર હતું, મારું માઇન્ડસેટ સ્ટ્રોંગ હતું. હું ટ્રેડિશનલ ફિલ્ડની અંદર 2 વખત પડ્યો, એમઆઈ ની અંદર 2 વખત પડ્યો, એમઆઈ ની અંદર ઝીરો થયો. એક વસ્તુ તમને કાલે મારે કહેવાની રહી ગઈ હતી કે જ્યારે એમઆઈ ની અંદર શરૂઆત કરી અને એમઆઈ ની અંદર અમે લોકોએ કામ ચાલુ કર્યું અને 5 મહિના 6 મહિના પછી એક ક્રેશ આવ્યો, મતલબમાં એક પ્રોબ્લેમ આવ્યો, જેના લીધે અમારા બિઝનેસને બંધ કરવો પડ્યો. એ પ્રોબ્લેમ કોઈ નહોતો માય ડિયર ફ્રેન્ડ, એ પ્રોબ્લેમ ખાલી ને ખાલી એક અપલાઈન તરફથી પ્રોબ્લેમ હતો. હલો, હું 5 મિનિટ તમારી જોડે ચર્ચા કરીશ, પછી ટુ ધ પોઈન્ટ હું ટ્રેનિંગની શરૂઆત કરીશ. હંમેશા એવું થતું હોય છે કે ડાઉનલાઈન તરફથી પ્રોબ્લેમ આવતો હોય અને ડાઉનલાઈન બિઝનેસ છોડીને જતો રહે. પણ અહીંયા તો એવું સિચ્યુએશન આવી હતી કે અપલાઈન તરફથી ફોલ્ટ આવ્યો હતો, અપલાઈને ફ્રોડ કર્યું હતું, અને અપલાઈનના ફ્રોડ કરવાના લીધે અમે લોકોએ કામને સ્ટોપ કર્યું હતું. અને પછી કાયદેસરની એક લડત લડ્યા હતા 6 મહિના કંપનીની સાથે, હાર્મની ગ્રુપ સાથે, અને કાયદેસર લીગલી રીતે અમે કંપનીમાંથી, હાર્મની ગ્રુપમાંથી એનઓસી લીધી અને એક રાઈટ ગ્રુપ સાથે અમે બિઝનેસની શરૂઆત કરી માય ડિયર ફ્રેન્ડ. રાઈટ ગ્રુપનું ઇમ્પોર્ટન્ટ શું હોય તમને લોકોને ખ્યાલ જ છે, મેં કાલે જણાવ્યું હતું. રાઈટ ગ્રુપ જે તમારા સુખમાં, તમારા દુઃખમાં, તમારા સારા સમયમાં, તમારા ખરાબ સમયમાં, તમારા ઉતાર ચઢાવમાં, દરેક જગ્યાએ તમારી જોડે હોય. એવું કહેવાય છે નેટવર્ક માર્કેટિંગની અંદર તમારા અપલાઈન, તમારા એક્ટિવ અપલાઈન એ તમારા એક સેકન્ડ ફાધર છે. કારણ કે એક ફાધર એ છે જે આપણી કેર કરતા હોય, આપણું ધ્યાન રાખતા હોય, આપણે હર હંમેશ કંઈક ને કંઈક ગાઈડ કરતા હોય કે ભાઈ ખોટા રસ્તે નહીં જાતો, બીજો રસ્તો કોઈ નહીં પકડી લેતો, ખોટા ફિલ્ડમાં નહીં જતો. એવી જ રીતે નેટવર્ક માર્કેટિંગમાં આપણા અપલાઈન આપણા સેકન્ડ ફાધર છે. પછી ઉંમરમાં મોટા હોય કે ઉંમરમાં નાના હોય, એની દરેક વાતને ફોલો કરવી એઝ એ ડિસ્ટ્રીબ્યુટર, એઝ એ લીડર તરીકે આપણી આ જવાબદારી છે. અને આ રોલ નિભાવશું તો એક દિવસ આપણે લોકો બી ટોપ ઉપર જશું. કેટલા લોકો ટોપ ઉપર જવા માંગે છે? હલો, ચાલો ભાઈ, ફટાફટ ફટાફટ. નહીં, મારે થમ્સઅપ નહીં જોતો ભાઈ,
થમ્સઅપ નહીં, અમારા નિહાર સર ની જેમ મારે અંગૂઠો નહીં જોતો, મને આ ટાઈપ કરીને આપો. કેટલા લોકો એમઆઈ ની અંદર ટોપ ઉપર જવા માંગો છો? યસ 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 યસ, ટોપ ઉપર લોકો તો બહુ બધા જવા માંગે છે, પણ એની અંદર જે કાર્યક્રમ કરવાનો આવે છે બહુ બધા લોકો નથી કરતા. આ સચ્ચાઈને તમારે સ્વીકારવી પડશે. પછી એને આજે સ્વીકારો કે પછી 5 મહિના પછી સ્વીકારો, પણ આ સચ્ચાઈને તમારે સ્વીકારવી પડશે. ટોપ ઉપર તો દરેક લોકો જવા માંગે છે. એનટીસી, સીટીસી, આઈટીસી દરેક લોકો બનવા માંગે છે, પણ એની અંદર જે કરવાના કામ હોય માય ડિયર ફ્રેન્ડ, આપણે બહુ બધા લોકો કામ નહીં કરતા. નિહાર સર એક વસ્તુ કે છે ને, કોઈ કામને કરવું જરૂરી છે એના કરતા વધારે જરૂરી છે એ કામને યોગ્ય સમયે કરવું. હલો, કોઈ કામને કરવું એના કરતા વધારે જરૂરી છે કામને યોગ્ય સમય કરવું. એવી જ રીતે મીટિંગમાં આવવું એ તો જરૂરી છે, પણ એના કરતા બી વધારે જરૂર છે મીટિંગમાં આવીને કેમેરો ઓન રાખો. 1 કલાક, 1.25 કલાક, 1.5 કલાક ઓન કેમેરાની સામે બેસવું એ આપણી નૈતિક જવાબદારી છે. નો હજી બી બહુ બધા લોકોના કેમેરા બંધ છે. મેં ગઈકાલે કીધું હતું, કેમેરાની પાછળ 99% ઊંઘ થતી હોય. ઊંઘ સવારમાં શું થાય? ઊંઘ થાય. સાંજે મીટિંગ હોય તો જમવાનું ચાલતું હોય, દિવસના મીટિંગ હોય તો કદાચ ક્યાંક બહાર ફરવાનું ચાલતું હોય. તો માય ડિયર ફ્રેન્ડ, એક સારો સિસ્ટમ ફોલોવર બનવું છે, આ બિઝનેસ ની અંદર ટોપ ઉપર જવું છે, તો તમારે લોકો એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે. તમારે અટેન્શન મૂડમાં રહેવું પડશે. દરેક વસ્તુને તમારે માનવી પડશે, ફોલો કરવી પડશે. ચાલો બીજો સવાલ માય ડિયર ફ્રેન્ડ, કેટલા લોકો સેલ્સ ની અંદર અને ટીમ બનાવવાની અંદર એક્સપર્ટ બનવા માંગે છે? મેં ફરી એક વખત રિપીટ કરું છું, ખાલી ને ખાલી સેલ્સ અને ટીમ બનાવવા માટે નહીં, સેલ્સ ની અંદર અને ટીમ બનાવવા ઉપર કેટલા લોકો એક્સપર્ટ બનવા માંગે છે? એક્સપર્ટ નો મતલબ હું તમને પછી સમજાવું. કેટલા લોકો બનવા માંગે છે? ચાલો ફટાફટ મને આન્સર આપો. હું ટુ ધ પોઈન્ટ ટ્રેનિંગ ની શરૂઆત કરું. યસ વેરી ગુડ. એક્સપર્ટ બનવું, પ્રોફેશનલ બનવું એ આજે આપણા ફિલ્ડ નું નીડ છે, પાયો છે. એક્સપર્ટ બનવાનું છે. તો આજે તમારી જોડે હું એક એવી ટ્રેનિંગ લઈને આવ્યો છું જે નેટવર્ક ની અંદર હું આટલા સમયની અંદર, આટલા મહિનાની અંદર, આટલા વર્ષની અંદર હું સેલ્સ ની અંદર શીખેલો છું. અને આજે જેટલું બી હું શીખ્યો છું એ દરેક વસ્તુ આજે હું તમારી જોડે શેર કરવાનો છું. તો પીપીટી શેર કરું છું. 1 મિનિટ. ઓકે સર, પીપીટી શેર થઈ ગઈ, બરાબર ક્લિયર દેખાય છે? ઓકે સર. ઓકે, થેન્ક યુ સર. ચાલો તો ટુ ધ પોઈન્ટ ટ્રેનિંગ ની શરૂઆત કરીએ. હું એક્ઝેક્ટ 8:15 વાગે 45 મિનિટની અંદર હું મારી ટ્રેનિંગ કમ્પ્લીટ કરીશ. અને 45 મિનિટની અંદર હું આજે એ શીખાડીશ કે સેલિંગ ની અંદર આપણે બે વસ્તુ ઉપર વાત કરશું આજે, કસ્ટમર અને રેગ્યુલર કસ્ટમર. કસ્ટમર પ્લસ ઇક્વલ ટુ રેગ્યુલર કસ્ટમર, આ બંનેમાં બહુ ફરક છે માય ડિયર ફ્રેન્ડ. આજે તમને આવનારા 45 મિનિટ સુધી એ સમજાવીશ કે આ બંને વસ્તુમાં અંદર અંતર શું છે, તફાવત શું છે. કસ્ટમર તો બહુ બધા લોકો બનાવી લે છે, 99% લોકો કસ્ટમર બનાવી લે છે, પણ 99% માંથી 1% એક જ એવો વ્યક્તિ છે જે એ કસ્ટમર માંથી રેગ્યુલર કસ્ટમરમાં કન્વર્ટ કરે છે. તો આજે તમને પ્રોપર 45 મિનિટ એ સમજાવીશ કે કસ્ટમરને રેગ્યુલર કસ્ટમરની અંદર કઈ રીતે આપણે લોકો કન્વર્ટ કરી શકીએ. સૌથી પહેલો ટોપિક છે વોન્ટ સક્સેસ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. મતલબમાં સક્સેસ થવા માટે તમે કયા કયા પગલા ભરશો? હલો, અમારો પહેલો સવાલ. Want to success, this is the first step.
તમે સક્સેસ થવા માટે કયા કયા પગલા ભરશો? અહીંયા બેઠેલા દરેક લોકોને ખબર છે કે સક્સેસ થવા માટે શું કરવું પડે છે, પણ એમાંથી 98% લોકો એ વસ્તુ નહીં કરતા. જોઈ લો તમારી પોતાની જાતની અંદર કે કેટલો ઇમ્પ્રુવમેન્ટ આવ્યો, કેટલો ચેન્જ આવ્યો, કેટલો બદલાવ આવ્યો. દરેક ટ્રેનિંગમાં, દરેક મિટિંગમાં, પછી એટીપી હોય, આરટીપી હોય, એલડીપી હોય, વોટેવર કોઈ બી ટ્રેનિંગ છે, એ દરેક ટ્રેનિંગની અંદર આપણા સિનિયર લીડરો કહેતા હોય છે કે આ વસ્તુને કરવી જરૂરી છે, આ વસ્તુ કરવાથી તમને બેનિફિટ થાય, આ વસ્તુ કરવાથી તમને લેવલ બદલશે, ઇન્કમ મળશે. પણ તોય છતાં આપણે લોકો નહીં કરતા. બટ માય ડિયર ફ્રેન્ડ, સક્સેસ થવું છે તો તમારે અમુક પગલા ભરવા પડશે, અમુક ડિસિઝનો લેવા પડશે. તમારે પહેલું કદમ આગળ વધારવું પડશે. એના ટોટલી હું અહીંયા આજે તમારી જોડે 10 ફાયદા લઈને આવ્યો છું માય ડિયર ફ્રેન્ડ. હું વધારે ડિટેલમાં નહીં જતો, ફટાફટ કહીશ. ટ્રાય કરજો કે તમે આ પોઈન્ટ્સને નોટ ડાઉન કરી શકો. વોન્ટ ટુ સક્સેસ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સક્સેસ થવા માટે કઈ કઈ વસ્તુ ઉપર તમે કામ કરી શકશો? સૌથી પહેલી વસ્તુ છે માય ડિયર ફ્રેન્ડ, સક્સેસ થવું છે તો સફળ લોકોને સાંભળવા પડશે. અહીંયા બેઠેલા બધા લોકો સાંભળે છે, દરેક લોકો મોટિવેશન વિડીયો દેખે છે, અથવા કદાચ બહુ બધા લોકો નહીં વિડીયો દેખતા, રાત્રે 9 વાગે, 10 વાગે, 11 વાગે સુઈ જાય છે. પણ એટલો જ મેસેજ આપીશ માય ડિયર ફ્રેન્ડ કે અગર દિવસે ટાઈમ નહીં મળતો તો રાત્રે અડધો કલાકનો સમય લઈને બી કોઈ સારો વિડીયો દેખો. જે એમઆઈ ની અંદર જેટલા બી આપણા ટોપના સિનિયરો છે, ટોપના લીડરો છે, એ દરેક લોકોના વિડીયોઝ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. રાત્રે સુતા પહેલા અડધો કલાકનો વિડીયો સાંભળો. એમની જર્ની શું રહી છે એમઆઈ ની અંદર, કઈ રીતે આ લેવલ ઉપર આજે પહોંચ્યા છે. તો સક્સેસ લોકોને માય ડિયર ફ્રેન્ડ સાંભળવા પડશે. બીજી વસ્તુ છે, સક્સેસ લોકોના રસ્તા ઉપર ચાલવું પડશે. હેલો, યસ ઓર નો? કે સક્સેસ લોકો મતલબમાં જે આઈટીસી છે, જે એનટીસી છે, એ લોકો એ લેવલ ઉપર પહોંચ્યા છે તો એનું એક્ઝેક્ટ રીઝન શું છે, એનું કારણ શું છે? આપને તો ખાલી એટલું જ દેખાય છે કે આ એનટીસી બની ગયા, આ આઈટીસી બની ગયા. ભાઈ એ એનટીસી ને આઈટીસી એવી રીતે નહીં બન્યા. મને કોઈ પૂછે કે સર તમે એસટીસી કઈ રીતે બન્યા, તો આવી જા મારી જોડે ભાઈ 1.5 કલાક, હું તને સમજાવું હું એસટીસી કઈ રીતે બન્યો. હું મારી સ્ટોરી કહું તને. ખાલી ને ખાલી ડાયરેક્ટલી લેવલ નહીં આવતું માય ડિયર ફ્રેન્ડ. એની પાછળ બહુ બધું સ્ટ્રગલ હોય છે, બહુ બધી મહેનત હોય છે, બહુ બધું ફિલ્ડ વર્ક હોય છે, બહુ બધો ખર્ચો હોય છે, બહુ બધું ફેમિલી સાથે ઝઘડા બી થયેલા હોય છે. ત્યારે જઈને એક રેન્ક ઉપર આવે છે માય ડિયર ફ્રેન્ડ. ત્યારે જઈને કંપની એને સ્પેશિયલી એક સન્માન આપે છે, એક રિસ્પેક્ટ આપે છે. મહિનાના 2 લાખ, 3 લાખ, 5 લાખ, 10 લાખ રૂપિયા સુધીની ઇન્કમ મેળવે છે એનટીસી, સીટીસી, આઈટીસી માય ડિયર ફ્રેન્ડ. તો સક્સેસ લોકોના રસ્તા ઉપર ચાલવું પડશે માય ડિયર ફ્રેન્ડ. અગર રિયલમાં એમઆઈ ની અંદર સફળતા મેળવવી છે તો તમારે સક્સેસ લોકોના રસ્તા ઉપર ચાલવું પડશે. એના સિવાય બીજો કોઈ રસ્તો નથી માય ડિયર ફ્રેન્ડ સક્સેસ થવા માટે. ત્રીજી વસ્તુ છે, લગાતાર મહેનત કરવી પડશે. હેલો, લગાતાર મહેનત કરવી પડશે. અને ખાલી ને ખાલી મહેનત નહીં માય ડિયર ફ્રેન્ડ, મહેનતની સાથે તમારે પ્લાનિંગ થી કામ કરવું પડશે અને સિસ્ટમ થી કામ કરવું પડશે. કારણ કે મહેનત માટે મતલબમાં મહેનત કરવા માટે આપણે ખાલી ને ખાલી મજૂરી કરવા નહીં આવ્યા. મહેનતની સાથે પ્લાનિંગ હોય છે અને સિસ્ટમ હોય છે જે તમારું કામ આસાન કરે છે. હેલો, તમારું કામને ઈઝી કરી નાખે છે માય ડિયર ફ્રેન્ડ. એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ તરીકે મારે વડોદરાથી મારે બોમ્બે જવું છે. મારી પાસે રસ્તા બહુ બધા છે. હું 2 વ્હીલર બાઇક લઈને જઈ શકું, 4 વ્હીલર લઈને જઈ શકું, હું બસની અંદર જઈ શકું, હું યા તો બાય ટ્રેન જઈ શકું, અથવા લાસ્ટમાં આવશે બાય પ્લેન. પણ સૌથી આસાન રસ્તો કયો? સૌથી આસાન રસ્તો છે બાય પ્લેન. કારણ કે ઓછા સમયમાં મને એક જગ્યા ઉપર પહોંચાડી દેશે એઝ એ સિસ્ટમ. આ સિસ્ટમ છે માય ડિયર ફ્રેન્ડ. એની અંદર સિસ્ટમ લાગેલી છે જેનાથી એક વ્યક્તિનું કામ આસાન કરે છે. હેલો, આજે ઝૂમ ઉપર આપણે લોકો બેઠા છીએ, એક્ઝેક્ટ કેટલા લોકો છે? ઓહો, 100 પીપલ, 100 લોકો છે. તો ઝૂમ એક એવું માધ્યમ છે જેના માધ્યમથી આપણે લોકો ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર એકબીજા સાથે વાત કરી શકીએ છીએ. સિસ્ટમ. કોરોના પહેલા વસ્તુ નહોતી, પણ કોરોનાની અંદર આ વસ્તુ આવી. આપણું કામ કેટલું આસાન કરી નાખ્યું કે 100 લોકો આમને સામને વાત કરી શકે, ટોક કરી શકે, એક પ્રોપર એજ્યુકેશન લઈ શકે. આ છે સિસ્ટમ. તો લગાતાર મહેનત કરવી પડશે, એક પ્લાનિંગ થી, એક સિસ્ટમ થી. ચોથી વસ્તુ છે હંમેશા નેક્સ્ટ ગોલ, નેક્સ્ટ ગોલ, નેક્સ્ટ ગોલ.
હંમેશા પોતાના ગોલને અચીવ કરતા રહ્યો, પછી નેક્સ્ટ ગોલ પાછો અચીવ કરો, નેક્સ્ટ ગોલ. કોઈ એક જગ્યા ઉપર સ્ટોપ ના થઈ જાવ માય ડિયર ફ્રેન્ડ. નેટવર્કમાં બહુ બધા આવે છે લોકો, પણ કોઈ જગ્યાએ સ્થિર થઈ જાય છે. પછી ડિસ્ટ્રીબ્યુટર હોય કે રેન્ક હોલ્ડર હોય, તમે પોતાની જગ્યાને પોતાની ફિક્સ ના કરી નાખો. ટ્રેન જેવું કામ રાખો. ધીરે ધીરે તો ધીરે ધીરે ચલાવતા રહ્યો. પ્રોબ્લેમ કોની લાઈફમાં નહીં આવતા. આ દુનિયામાં જેટલા બી લોકો ધરતી ઉપર છે, બધા લોકોને પ્રોબ્લેમ છે. હેલો, આ દુનિયા પ્રોબ્લેમ વાળી દુનિયા છે. પ્રોબ્લેમને ફેસ કરીને આપણે લોકોને આગળ વધવું પડશે. પણ પ્રોબ્લેમને જો પકડીને બેઠા રહ્યા તો પછી એ જગ્યાએ ફિક્સ થઈ જશું. આપણે એક સ્ટેપ બી આગળ નહીં વધી રહીએ. તો હંમેશા પોતાનું નેક્સ્ટ રેન્ક, એક રેન્ક હાસિલ કરી લીધું, એને છોડીને બીજા રેન્ક ઉપર જવું અને ફટાફટ જવું. એઝ એ લીડર તરીકે આપણી આ સૌથી મોટામાં મોટી જવાબદારી છે. પાંચમી વસ્તુ, આ બિઝનેસ ની અંદર માય ડિયર ફ્રેન્ડ, તમારે 5 થી 7 વર્ષનું માઇન્ડસેટ બનાવવું પડશે. હેલો, કેટલા વર્ષનું ભાઈ? 5 થી 7 વર્ષનું માઇન્ડસેટ બનાવવું પડશે. ઘણા લોકો આવે છે, ઘણા લોકો 2 મહિના, 4 મહિના, 6 મહિના, 1 વર્ષની અંદર બિઝનેસ છોડીને જતા રહેશે. કારણ, સર અમને બિઝનેસ માંથી પૈસો ના મળ્યો. ભાઈ કઈ રીતે મળે તને પૈસો? અગર તું ટ્રેનિંગમાં આવ્યો છો તો તને ખબર જ છે કે આ બિઝનેસ ની અંદર સક્સેસ થવું છે તો તારે 5 થી 7 વર્ષ આપવા પડશે. તો કઈ રીતે તું ખોટી ઉમ્મીદે લગાવી છે? કોઈ રીતે ઉમ્મીદ લગાવે છો તમે? તમારે સિસ્ટમથી કામ કરવું પડશે, અપલાઈનના ગાઈડન્સ મુજબ ચાલવું પડશે, અપલાઈનના પ્લાનિંગ પ્રમાણે ચાલવું પડશે, તો તમને સારું રિઝલ્ટ મળશે. આ ગેમ માય ડિયર ફ્રેન્ડ 4 મહિના 12 મહિનાની ગેમ નથી. આ ગેમ છે 5 વર્ષ 7 વર્ષની ગેમ. અને જેટલા બી લોકો 5 વર્ષ 7 વર્ષ ટકી ગયા તો ફાઇનલી ટોપ રેન્ક તો મળવાનું જ છે. ઓકે, છઠ્ઠું સ્ટેપ છે, હંમેશા પોતાની જાતને મોટિવેટેડ રાખો. હલો, હંમેશા પોતાની જાતને મોટિવેટેડ રાખો, મોટિવેશનમાં રાખો. આ તો 5 દિવસ કામ કરે અને ઘરે બેસી જાય. સર મને તો બહુ બધી નેગેટિવિટી આવી ગઈ. કેમ ભાઈ નેગેટિવિટી આવી ગઈ? કે સર મને ફિલ્ડમાં ગયો તો 2 લોકોએ મને પ્રોડક્ટ્સની ના પાડી, અથવા મને 2 લોકોએ જોઈનિંગ માટે ના પાડી, તો મારું માઇન્ડ ડિસ્ટર્બ થઈ ગયું. એટલે યાર આટલું કાચું માઇન્ડસેટ, આટલું વીક માઇન્ડસેટ કે 2 લોકો, 5 લોકો, 10 લોકોના ના પાડવાના લીધે તમે તમારા માઇન્ડને ડિસ્ટર્બ કરો છો. હેલો, તમારા ધંધામાં આગળ વધવું છે તો લોકોની ના સાંભળતા શીખવું પડશે. હેલો, યસ ઓર નો? ના સાંભળવું પડશે માય ડિયર ફ્રેન્ડ. હા, બહુ શરૂઆતમાં ઓછી મળશે, ના વધારે પચાવવી પડશે. પોતાની જાતને હંમેશા મોટિવેટેડ રાખો. નિહાર સરે સેલ્સની ટ્રેનિંગની અંદર એક પોઈન્ટ લીધો હતો. એક લીડર કોણ હોય છે? એક લીડર એ હોય છે જે પોતાના કામની અંદર રિઝલ્ટની ગેરંટી આપે છે. હેલો, એક લીડર એ હોય છે જે પોતાના કામની અંદર ગેરંટી આપે છે. એને કોઈના મોટિવેશનની જરૂર નથી, એને કોઈના ગાઈડન્સની જરૂર નથી, એને કોઈના ઓબ્ઝર્વેશનની જરૂર નથી, એને કોઈના પ્લાનિંગની જરૂર નથી. એ પોતે પોતાના કામની અંદર રિઝલ્ટ પેદા કરે છે. એક લીડરની અંદર આ ક્વોલિટી હોવી જોઈએ માય ડિયર ફ્રેન્ડ. તો હંમેશા પોતાની જાતને મોટિવેટેડ રાખો. નેક્સ્ટ એના પછી છે, બરાબરી એવા લોકો સાથે કરો જે તમારા કરતા આગળ છે. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ભાઈ અમુક લોકો ચાલતા ચાલતા, સુતા સુતા મીટિંગ અટેન્ડ કરે છે. શાંતિથી કોઈ જગ્યાએ મોબાઈલ રાખી દો તો તમે મીટિંગને સારી રીતે અટેન્ડ કરી શકો. ઓકે, હંમેશા પોતાના કરતા વધારે બરાબરી રાખો એવા લોકો સાથે જે આ ધંધાની અંદર આગળ છે. બરાબરી એવા લોકો સાથે કરો જે આ ફિલ્ડની અંદર તમારા કરતા આગળ છે. આપણે લોકો કોની સાથે બરાબરી કરીએ ખબર? સર ઓલો તો ઘરની બહાર નીકળતો નથી તો હું કઈ રીતે નીકળું? ઓલો તો ફિલ્ડમાં જાતો નથી તો હું કેમ જાઉં? ઓલો વ્યક્તિ તો ટ્રેનિંગમાં આવતો નથી તો હું કેમ ટ્રેનિંગમાં જાઉં? અરે ભાઈ, તે એને દેખીને બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો તું તારું જો ને. તું તારો ડિસિઝન છે કે આ બિઝનેસમાં એન્ટ્રી લીધી હતી. તું બીજાને જોઈને તું નર્વસ થાય, બીજાને જોઈને નેગેટિવ થાય. પોતાની જાતને અગર કમ્પેર કરવી છે તો પોતાની જાતને એવા લોકો સાથે કમ્પેર કરો જે આ બિઝનેસની અંદર કન્ટિન્યુ ગ્રોઈંગ છે, મતલબમાં કન્ટિન્યુ આગળ વધે છે, કન્ટિન્યુઅસ ગ્રોથ કરે છે માય ડિયર ફ્રેન્ડ. એવા લોકો સાથે તમે તમારી જાતની બરાબરી કરો. પોતાની જાતને ક્યારે પણ કમજોર ના સમજો, વીક ના સમજો. હેલો, પોતાની જાતને ક્યારે બી કમજોર ના સમજો, વીક ના સમજો. આઈ એમ ધ બેસ્ટ. મારા જેવું આ દુનિયામાં કોઈ નથી. હું જે બી કરીશ હું 100% કરીશ અને મારા ફિલ્ડની અંદર હું 100% બેસ્ટ કામ કરીશ. આવું પોતાના જાત ઉપર એક પ્રાઉડ ફીલ કરો. નેક્સ્ટ એના પછી છે,
હંમેશા પોતાની જાતને આઈનાની સામે જોતા રહ્યો કે તમારાથી બેસ્ટ આ દુનિયામાં કોઈ નથી. પોતાની જાત ઉપર ગર્વ કરો. હલો, માનો છો આ વસ્તુ? હવે થમ્સઅપ બતાવો મને, થમ્સઅપ બતાવો કેટલા લોકો મારી વાત સાથે એગ્રી છે. યસ, પોતાની જાતને હંમેશા આઈનાની સામે રાખો, દિવસમાં 1 વાર 2 વાર, કે આ દુનિયામાં તમારાથી બેસ્ટ કોઈ નથી. પોતાની જાત ઉપર માય ડિયર ફ્રેન્ડ ગર્વ કરો કે હું જે કરીશ 100% બેસ્ટ કરીશ. આ ફિલ્ડમાં એવું કરીશ જે કદાચ અત્યાર સુધીની હિસ્ટ્રીમાં કોઈ નહીં કર્યું હોય. હલો, એવું કરશું તો જ લોકોની નજરમાં આવશું ને. માર્કેટમાં એક જ સ્લોગન ચાલે છે, ભાઈ જો દિખતા હે વહી બિકતા હે. ઘરે બેસી રહેવાથી, નેગેટિવ થવાથી, ફિલ્ડમાં નહીં નીકળવાથી કશું થવાનું નથી. નથી 10 વર્ષમાં પાછળ થયું, નથી 15 વર્ષમાં થયું, તો નહીં આવનારા 5 વર્ષમાં થશે. પણ અગર એમાંય પ્લેટફોર્મ મળ્યું છે તે પ્લેટફોર્મનું આદર કરો, સન્માન કરો, પોતાની જાતને બેસ્ટ માનો, કમજોર નહીં. પોતાની જાતને કમ્પેર કરો સારા લોકો સાથે, સક્સેસ લોકો સાથે. હંમેશા શીખવાની તૈયારી રાખો માય ડિયર ફ્રેન્ડ. હંમેશા કંઈક નવું જાણવાની તૈયારી રાખો. હંમેશા એક સ્ટેપ આગળનું વિચારતા રહ્યો. શીખવું છે, યસ, આ બિઝનેસ ની અંદર શીખવું પડશે માય ડિયર ફ્રેન્ડ. શીખ્યા વગર કશું થવાનું નથી. કોઈ એવો મનમાં ડાઉટ લઈને ફરતા હોય કે સર હું નહીં શીખું ને તો બી આગળ જઈશ, ભાઈ સોરી, તો ખોટા ટ્રેક ઉપર છો, ખોટા ફિલ્ડમાં છો. તારા ફિલ્ડની અંદર, તારા બિઝનેસની અંદર શીખવું તો પડશે. તારે રિટેલિંગ કરતા શીખવું પડશે, તારે પ્રોસ્પેક્ટિંગ કરતા શીખવું પડશે, તારે 1 to 1 કરતા શીખવું પડશે, તારે અજાણ્યા લોકો જોડે વાત કરતા શીખવું પડશે, તારે સ્કિલને ડેવલપ કરવી પડે. બહુ બધી વસ્તુ છે માય ડિયર ફ્રેન્ડ. શીખવાની હંમેશા પોતાની તૈયારી રાખો માય ડિયર ફ્રેન્ડ. એના પછી છે આજનું જે ટેલેન્ટ છે. એક સવાલ આવ્યો છે, હવે હું તમને દરેક લોકોને સવાલ પૂછું છું, તમારે મને જવાબ આપવાનો છે. શું તમને એવું લાગે છે કે આજનું જે ટેલેન્ટ છે એ ટેલેન્ટ પ્રમાણે તમે લોકો 50,000 અથવા લાખ રૂપિયાની ઇન્કમ સુધી પહોંચી શકો? હલો, જે આજનું તમારી પાસે નોલેજ છે, એજ્યુકેશન છે, તમને લાગે છે કે આ નોલેજ પ્રમાણે હું લાખ રૂપિયાની ઇન્કમને ટચ કરીશ, હું 6 ફિગર વાળી ઇન્કમ લઈશ? હલો, મને ફટાફટ જવાબ આપો. નો. ફટાફટ આન્સર જોઈએ મને, ફટાફટ. સમય ઓછો છે, મટીરિયલ બહુ બધું છે માય ડિયર ફ્રેન્ડ. નો 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 નો, બધાને ખબર જ છે નો સર, નહીં. પણ તોય છતાં કેમ પોતાની લાઈફની અંદર, પોતાની જાતની અંદર બદલાવ નહીં આવતો? હલો, ખબર છે કે હાલના ટેલેન્ટ પ્રમાણે, હાલના એજ્યુકેશન પ્રમાણે હું 6 ફિગરની ઇન્કમ લઈ નહીં શકું. યસ, નો સર, બધાનો આન્સર નો જ છે. મને ખબર જ છે જવાબ તો નો જ આવવાનો હતો. તો કેમ પોતાની જાતને અપડેટ નહીં કરતા ભાઈ? કેમ પોતાની જાતને ચેન્જ નહીં કરતા? ચેન્જ કરવી પડશે ને, કારણ કે હાલનું જે ટેલેન્ટ છે એની સામે તમને એ ઇન્કમ મળી રહે છે. 5,000, 15,000, 25,000, 40,000, 50,000, કદાચ 60,000, 70,000. પણ લાખ રૂપિયાની ઇન્કમ લેવી છે, 6 ફિગરની ઇન્કમને ટચ કરવું છે, તો તમારે તમારા નોલેજને અપડેટ કરવું પડશે માય ડિયર ફ્રેન્ડ. પોતાની જાતને અપગ્રેડ કરવી પડશે, એક એવા ઝોનમાં નાખવી પડશે. આજે કમ્ફર્ટ ઝોનમાં છે માય ડિયર ફ્રેન્ડ. પોતાની જાતને અનકમ્ફર્ટ ઝોનમાં નાખો. જે નથી ગમતું એ કરવાનું ચાલુ કરો. હલો, યસ ઓર નો? આ બધી વસ્તુ કરવી પડશે તો તમને એ સફળતાનો રસ્તો તમારા માટે આસાન થશે. જે નથી ગમતું એ કરવાનું ચાલુ કરો માય ડિયર ફ્રેન્ડ. પોતાની જાતને અપડેટ કરવી, પોતાના નોલેજને અપડેટ કરવું માય ડિયર ફ્રેન્ડ. આ દરેક વસ્તુ કરવી પડશે. રાઈટ ઓર રોંગ? આ સચ્ચાઈ છે, સ્વીકારવી પડશે. નોલેજ લેવું પડશે, પોતાની જાતને અપગ્રેડ કરવી પડશે. તમારે તમારી ટીમ માટે એક રોલ મોડલ બનવું પડશે. હેલો, પોતાના ટીમ માટે એક રોલ મોડલ. આ બધી વસ્તુ કરવી પડશે માય ડિયર ફ્રેન્ડ. તો સક્સેસ થવા માટે, આઈ વોન્ટ સક્સેસ, ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ. સક્સેસ થવા માટે તમે કેટલા પગલા લઈ શકો? આજ મારી જોડે આજે એક્ઝેક્ટ 11 છે સ્ટેપ. 11 વસ્તુ ઉપર કામ કરશું તો મને એવું લાગે છે કે જે વસ્તુ ચાહીએ છે મળવાનું ચાલુ થાય. ચલો નેક્સ્ટ સ્ટેપ. સોરી, સક્સેસ થવા માટે બીજો બી એક પાર્ટ છે જેનું નામ છે સિસ્ટમ ફોલોવર. હેલો, યસ ઓર નો? એક સારું સિસ્ટમ ફોલોવર બનવું પડશે માય ડિયર ફ્રેન્ડ. આ ટોપિક ઉપર તો હું કદાચ 1 કલાક બી લઈ શકું. મારી પાસે આના માટે બહુ બધું મટીરિયલ છે. સિસ્ટમ ફોલોવર, જે ઓલરેડી મેં તમને આગળના પેજમાં સમજાવી દીધું કે અપલાઈનના કેવા પ્રમાણે ચાલવું પડશે માય ડિયર ફ્રેન્ડ. અપલાઈન જે કે છે એને 100% ફોલો કરવું પડશે. હેલો, સક્સેસ નો એક જ મંત્ર છે સિસ્ટમ ફોલોવર. મારી સ્ક્રીનની સામે, યસ, હા, રાઈટ. વખત સર, મારી વાત એકદમ કમ્પ્લીટ છે?
સિસ્ટમ ફોલોવર બનવું પડશે માય ડિયર ફ્રેન્ડ. વીએ રાવલ સર, જે બી કહું છું સર, મારી વાત તમારા સુધી પહોંચે છે સર? સિસ્ટમ ફોલોવર માય ડિયર ફ્રેન્ડ. તમારે તમારા અપલાઈન ના ગાઈડન્સ મુજબ, પ્લાનિંગ મુજબ ચાલવું પડશે. સક્સેસ નો બીજો કોઈ મંત્ર નથી. અને જેટલો જલ્દી સ્વીકારી લેશો આ ધંધાની અંદર, એટલા જલ્દી તમે ટોપ ઉપર જશો. તો સક્સેસ થવા માટે એક સારું સિસ્ટમ ફોલોવર બનવું પડશે. ચાલો નેક્સ્ટ સ્ટેપ ઉપર આવીએ છીએ આપણે. ટ્રેનિંગ નો જે મેઇન પાર્ટ છે, સફળતાના 4 સ્ટેપ. સક્સેસ થવા માટે 4 સ્ટેપ ઉપર આપણે લોકોનું કામ કરવું પડશે. એની અંદર સૌથી પહેલી વસ્તુ છે ગ્રાહક બનાવવા, કસ્ટમર બનાવવા. આપણા ધંધાનું નીડ છે, આ પાયો છે માય ડિયર ફ્રેન્ડ. એના પછીનું છે એ કસ્ટમરને સેટિસ્ફાઈડ કસ્ટમર બનાવવા. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સૌથી પહેલા કસ્ટમર બનાવો અને કસ્ટમરને સેટિસ્ફાઈડ કસ્ટમર બનાવો. બટ અહીંયા બહુ મોટો લોચો છે વખત સર. 99% લોકો કસ્ટમર માંથી સેટિસ્ફાઈડ કસ્ટમરમાં કન્વર્ટ જ નહીં થતા. શું કરે છે? રોજ સવારે મિલમાં ફિલ્ડમાં નીકળવાનું, રોજ નવા ગ્રાહક ગોતવાના, રોજ નવા નવા લોકોને મળવાનું, પણ જે બન્યા છે એને સાચવવાનું આવતું જ નથી. આજે આપણે આ ટોપિક ઉપર ચર્ચા કરશું. ચાલો નેક્સ્ટ, એના પછી છે જોઈનિંગ અને એના પછી છે ટ્રેનિંગ. તમને લોકોને ખ્યાલ છે નેટવર્ક ની અંદર 4 સ્ટેપ ઉપર કામ થાય છે. આ 4 સ્ટેપ સિવાય બીજું નેટવર્કમાં કશું નથી. આ 4 સ્ટેપ ની અંદર માસ્ટરી કરી લીધી, તમે બિઝનેસ ની અંદર ટોપ ઉપર. શું કરવાનું? કસ્ટમર સેટિસ્ફાઈડ અને જોઈનિંગ અને ટ્રેનિંગ. આ 4 વસ્તુ સિવાય નેટવર્કમાં છે શું? મને બીજું મને કોઈ એક વ્યક્તિ માઇક ચાલુ કરીને બતાવો ચાલો, કે કોઈ 5મી વસ્તુ હોય. આ 4 વસ્તુ ઉપર શું માસ્ટરી ના કરી શકીએ આપણે લોકો? અગર આ 4 વસ્તુ ઉપર માસ્ટરી કરી લીધી તો મને એવું લાગે છે 5મી વસ્તુ કોઈ શીખવાની માય ડિયર ફ્રેન્ડ જરૂર જ નથી. પણ આજે આપણે લોકો 2 ટોપિક ઉપર વાત કરશું. કયા ટોપિક ઉપર? ખાલી ને ખાલી ગ્રાહક અને સેટિસ્ફાઈડ કસ્ટમર. જોઈનિંગ અને ટ્રેનિંગ માટે તો સરે સેલ્સ ની 14 દિવસની ટ્રેનિંગ આપી દીધી. હું એ ટોપિક ઉપર નહીં જાઉં, પણ ગ્રાહક ને કસ્ટમર, મતલબ કસ્ટમર ને સેટિસ્ફાઈડ કસ્ટમરમાં કઈ રીતે કન્વર્ટ કરી શકે. ચાલો નેક્સ્ટ. એક કસ્ટમર નો રોલ હોય છે, મતલબ એક બાજુ કસ્ટમર હોય છે અને બીજી બાજુ હોય છે રેગ્યુલર કસ્ટમર. હેલો. પણ એની પહેલા હું તમને વાત કરું કે આજે કસ્ટમર તો દરેક લોકો જોડે ઢગલો છે. અહીંયા બેઠેલા દરેક લોકો પાસે પૂછું કે તમારી પાસે સર, અહીંયા મેડમ, તમારી જોડે કસ્ટમર કેટલા છે? સર, અરે મારી પાસે તો 50 કસ્ટમર છે. સર, મારી પાસે તો 100 કસ્ટમર છે. મારી પાસે સર 100 થી ઉપર છે. ઓકે, બતાય ક્યાં છે? સર, એ તો લખેલું નથી. તો પછી લખેલું નથી, તમે લોકો ડેટા નહીં મેન્ટેન કરતા, તો પછી એ કસ્ટમરને તમે કઈ રીતે સેટિસ્ફાઈડમાં કન્વર્ટ કરી શકશો? હલો. ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. જેટલા બી લોકો મારો અવાજ સાંભળે છે એ દરેક લોકોને હું એક મેસેજ આપીશ. હવેથી કસ્ટમર ડેટા મેન્ટેન કરો માય ડિયર ફ્રેન્ડ. હંમેશા દૂરનું વિચારો કે આજનો મારો એક નીમ સાબુનો કસ્ટમર મારો ભવિષ્યનો મારો ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે. યસ ઓર નો વખત સર? રાઈટ ઓર રોંગ? આ વસ્તુને તમારે જાણવી પડશે, તમારે સમજવું પડશે. યસ. આજનો નીમ શોપનો કસ્ટમર તમારો ભવિષ્યનો તમારો ડિસ્ટ્રીબ્યુટર બની શકે, પણ એને સાચવો તો. અને સાચવવાના આજે બહુ બધા તમને આઈડિયાઝ આપીશ, બહુ બધી ટિપ્સ આપીશ કે એને કઈ રીતે સાચવવાનું, કઈ રીતે હેન્ડલ કરવાનું. પણ સૌથી પહેલા એ સમજવાની જરૂર છે કે કસ્ટમર, ખાલી કસ્ટમર બનાવો છો તમને શું મળે, અને અગર રેગ્યુલર કસ્ટમર બનાવો છો તો એનાથી શું બેનિફિટ થાય. જાણવા માટે તૈયાર છો ભાઈ? તૈયાર છો? યસ. ઓલવેઝ રેડી નવું શીખવા માટે, નવું જાણવા માટે. આજે હું એ બતાવીશ કે કસ્ટમર બનાવશો તો શું મળશે અને રેગ્યુલર કસ્ટમર બનાવશો તો શું મળશે. યસ યસ, વેરી ગુડ. દરેક લોકો આજે એક્ટિવ છે માય ડિયર ફ્રેન્ડ. દરેક લોકો આજે પ્રોપર મને આન્સર આપે છે. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મને લોકો સાથ સહકાર આપો છો. ચાલો સમજીએ કસ્ટમર બનાવવાના શું બેનિફિટ છે, પછી સમજીએ આપણે રેગ્યુલર કસ્ટમર બનાવવાના મોટા ફાયદા શું છે. એ ખાલી ને ખાલી કસ્ટમર બનાવશું તો તમારે રોજના રોજ કસ્ટમર જ બનાવવા પડશે. ખાલી કસ્ટમર બનાવશો તો શું કરવું પડશે? રોજ 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 નવા નવા કસ્ટમર બનાવવા પડશે. રોજ સવારે ઉઠીને ક્યાં જવાનું સર? ફિલ્ડમાં. શું કરવાનું? પ્રોડક્ટ પ્રમોશન. શું કરવાનું સર? પેશન્ટ વિઝિટ. શું કરવાનું? એગ્રીકલ્ચર. રોજ નવા નવા કસ્ટમર, રોજ નવા નવા કસ્ટમર. અરે ભાઈ, કેટલો સમય સુધી કસ્ટમર બનાવશો? હલો. એનો કઈ અંત હોય કે ના હોય? એનો કોઈ અંત નથી.
ખાલી ને ખાલી કસ્ટમર બનાવશો તો રોજ ઉઠીને કસ્ટમર જ બનાવવાના છે. બીજી વસ્તુ છે, નવા નવા ગ્રાહક બનાવવાથી તમે એક સારી ટીમનું નિર્માણ નહીં કરી શકો. હલો, નવા નવા ગ્રાહક બનાવવાથી તમે ક્યારે બી એક સારી ટીમનું નિર્માણ નહીં કરી શકો. લખી લો તાંબાના પત્ર ઉપર. રોજ કસ્ટમર બનાવશો તો શું તમે એક સારી ટીમનું નિર્માણ કરી શકશો? નો, બિલકુલ નહીં. તમારાથી એ વસ્તુ પોસિબલ જ નથી, કારણ કે તમે તો અત્યારે ખાલી વેચવામાં લાગેલા છો. ત્રીજી વસ્તુ છે માય ડિયર ફ્રેન્ડ, ખાલી ને ખાલી સેલિંગ થશે. મતલબમાં ખાલી ને ખાલી પ્રોડક્ટ વેચાશે. ગ્રાહક બનાવશો તો શું થશે? ખાલી ને ખાલી પ્રોડક્ટ વેચાશે. બીજું કશું ભલી વાર થવાનું નથી. આપણો ધંધો શું છે? નેટવર્ક માર્કેટિંગ. નેટવર્ક અને માર્કેટિંગ ને બેને અલગ કરો તો નેટવર્ક યાની કે ટીમ બનાવી, માર્કેટિંગ એટલે માર્કેટમાં જઈને પ્રોડક્ટ વેચવી. બંને વસ્તુ એકબીજા સાથે કનેક્ટેડ છે. નેટવર્ક માર્કેટિંગ, સેલિંગ બી કરવું જરૂરી છે અને ટીમ બનાવવી બી જરૂરી છે. હલો, યસ ઓર નો? આ બે વસ્તુ કરવી જરૂરી છે. પણ કસ્ટમર ખાલી બનાવશો તો શું શું મળશે? ખાલી સેલિંગ થશે માય ડિયર ફ્રેન્ડ. નાના નાના ચેક બનશે. હલો, શું થશે ભાઈ? નાના નાના ચેક બનશે. એસટીબી 450, 900, 1500, 2000, 2500. શું ભાઈ 450 રૂપિયાનો ચેક લેવા માટે કંપનીમાં કામ કરવાનું ચાલુ કર્યું? હલો વખત સર, શું 450 લેવા? ખાલી નામ લઉં છું વખત સર નું. વખત સર ને ટાર્ગેટ નહીં કરતો. ઓકે, શું 450 રૂપિયાનો ચેક લેવા માટે એમાં પ્લેટફોર્મ તમે પસંદ કર્યું છે ભાઈ? ના, અહીંયા તો 450 તમારે તો એક ગ્રાહક ના જોઈએ, અઠવાડિયાના 2-10 જોઈએ છે. તો શું આ વસ્તુ કસ્ટમર બનાવશો તો આજ મળવાનું છે? નાના નાના ચેક, થોડું થોડું સેલિંગ થશે. નાનું નાનું સેલિંગ કરી જાણશો, નાના નાના લેવલો આવશે. હલો, નાના નાના લેવલો આવશે માય ડિયર ફ્રેન્ડ. ટીસી બન્યા 8 મહિના પછી મળશું ને તો બી કદાચ એ એટીસી ની નજીક પહોંચવા આવ્યા હશે હજી, પણ એટીસી નહીં બન્યા હોય. એના પછી 12 મહિના પછી મળશું ને સર હવે કયા રેન્ક ઉપર છો? બસ સર ડીટીસી નજીક. બસ બસ હવે બહુ જલ્દી પૂરું કરું. એટલે ભાઈ જોતો ખરા તું કેટલો સમય ગળી ગયો? 1 વર્ષ લઈ લીધું તે. અરે ભાઈ ડિસ્ટ્રીબ્યુટર થી ડીટીસી ની ગેમ વિધિન 6 મંથ, વધારેમાં વધારે 9 મહિના. ચાલો વધારેમાં વધારે તમારું માન રાખીને 12 મહિના આપી દો. આટલો સમય ઇનફ છે માય ડિયર ફ્રેન્ડ. એક લેવલ બદલવા માટે મિનિમમ 3 મહિના 4 મહિના, ટીસી થી એટીસી, એટીસી થી ડીટીસી. તો નાના નાના લેવલ બદલશે માય ડિયર ફ્રેન્ડ. રોજના રોજ ગ્રાહક બનાવવાથી આ વસ્તુ મળવા પાત્ર છે. મોટું અચીવમેન્ટ ક્યારે બી નહીં કરી શકો માય ડિયર ફ્રેન્ડ. આ વસ્તુ સચ્ચાઈ છે, સ્વીકારવી પડશે. મોટું અચીવમેન્ટ તમે લોકો ક્યારે બી નહીં કરી શકો. નાનું નાનું અચીવમેન્ટ થશે, નાના નાના લેવલો આવશે, નાના નાના ચેક બનશે, નાનું નાનું તમારું સેલિંગ થશે. મોટું અચીવમેન્ટ કોઈ દિવસ પોસિબલ નથી માય ડિયર ફ્રેન્ડ. એક સેલ્સમેન બની જશો. હલો, શું થશે? એક સેલ્સમેન જેવું કામ થઈ જશે. એક સેલ્સમેન કોઈ કંપનીની અંદર નોકરી કરે છે, એને મહિનાનો 1 લાખ રૂપિયા 2 લાખ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો હોય તો શું કરે? સવારમાં 9 વાગે બેગ ભરીને નીકળી જાય. કોઈ બી વિસ્તારની અંદર, કોઈ બી ગામની અંદર, કોઈ બી સિટીમાં એનો ટાર્ગેટ એક જ છે કે આજે મારે આટલી પ્રોડક્ટ વેચવાની છે. અગર આ ટાર્ગેટ હું પૂરો નહીં કરું તો કદાચ મને જે સેલેરી મળવા પાત્ર છે એ નહીં મળે. તો શું સેલ્સમેન બનવા માટે આવ્યા છીએ ભાઈ નેટવર્ક માર્કેટિંગમાં? હલો, ના, સેલ્સમેન નહીં, આપણે લોકોને નેટવર્કર બનવાનું છે. પણ મને એવું લાગે છે કે અગર શરૂઆતના 6 મહિના સેલ્સમેન જેવું કામ કરવું પડે તો કરવાનું. કસ્ટમર બનાવવાના, ના નહીં કહેતો રોજના રોજ કસ્ટમર નહીં બનાવવાના, પણ એનો એક ટાઈમ એરિયા છે, મતલબમાં ક્રાઇટેરિયા છે કે આટલો સમય ઇનફ છે. 3 વર્ષ માઇલેજ કરે છે હજી બી રોજ સવારે ઉઠીને ગ્રાહક જ બનાવવાના, તો પછી નેટવર્ક માર્કેટિંગ ની આપણે કોઈ જરૂર લાગતું નથી. હાલો, નહીં નહીં માય ડિયર ફ્રેન્ડ, આ કોન્સેપ્ટને ચેન્જ કરવો પડે. અમુક સમયે બદલવું પડે. એ શરૂઆતનો સ્ટેજ સારો છે. ઓકે, તો એક સેલ્સમેન જેવા બની જશો અને આ દરેક વસ્તુ તમારી ડાઉનલાઈન જોવે છે. યસ ઓર નો? કારણ કે જે બી કરશો તમે જે બી કરશો, તમારી ડાઉનલાઈન, તમારી ટીમ તમને જોવે છે કે મારો સાહેબ શું કરી રહ્યો છે. મારો સાહેબ સવારે ઉઠીને કસ્ટમર બનાવે છે, રોજ રોજ નવા ગ્રાહક બનાવે છે. ક્યારેય મોટું ટીમનું પ્લાનિંગ નહીં કરતું, ક્યારેય મોટા ચેકના ફોટા નહીં દેખ્યા, ક્યારેય લેવલનો ફોટો નહીં દેખ્યો, ક્યારે કોઈ મોટા અચીવમેન્ટનો ફોટો નહીં દેખ્યો. તો એને તમારાથી શું મળવાનું? તમારાથી શું શીખશે? કોઈ વસ્તુ નહીં.
આ ખાલી ને ખાલી કસ્ટમર બનાવવાથી આ વસ્તુ મળશે માય ડિયર ફ્રેન્ડ, બટ રેગ્યુલર કસ્ટમર બનાવવાથી શું મળશે માય ડિયર ફ્રેન્ડ? આજે તમને એ સમજાવવાનું. રેગ્યુલર કસ્ટમર બનાવવાથી, એક ગ્રાહકને તમે રેગ્યુલર ગ્રાહક બનાવવાથી તમને બીજા ગ્રાહકો મળશે. હેલો, થોડો ફાસ્ટ જઈશ, સમજવાની કોશિશ કરજો. એક રેગ્યુલર કસ્ટમર બનવાથી, એક રેગ્યુલર ગ્રાહક બનવાથી તમને એની પાસેથી બીજા નવા ગ્રાહકો મળશે. કઈ રીતે મળશે હું તમને લાસ્ટ માં ટોપિક ઉપર ડિટેલમાં સમજાવું. એક રેગ્યુલર ગ્રાહકમાંથી તમને નવા નવા ગ્રાહકો મળતા રહેશે માય ડિયર ફ્રેન્ડ. બીજી વસ્તુ, એ ગ્રાહક આગળ જઈને તમારો ડિસ્ટ્રીબ્યુટર બની શકે. હેલો, મજાનો પોઈન્ટ છે. દરેક લોકો ચાહો છો ને કે તમારો કસ્ટમર તમારો ડિસ્ટ્રીબ્યુટર બને, પણ એના માટેના બહુ બધા રોલ છે જે તમારે નિભાવવા પડશે. આજનો એક રેગ્યુલર કસ્ટમર ઇન ફ્યુચર ભવિષ્યનો તમારો ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે. ભલે આજે તમારી જોડેથી કોઈ વ્યક્તિએ ખાલી સાબુ લીધો છે, પણ દૂરનું વિચારો હંમેશા કે તમારો ભવિષ્યનો ડિસ્ટ્રીબ્યુટર હોઈ શકે. ચલો, ત્રીજી વસ્તુ, તમારો ડિસ્ટ્રીબ્યુટર. એક સારી મજબૂત ટીમનું નિર્માણ કરી શકશો માય ડિયર ફ્રેન્ડ. એક મજબૂત ટીમનું નિર્માણ કરી શકશો અગર રેગ્યુલર કસ્ટમર કન્ટિન્યુઅસ બનાવતા રહ્યા તો. સારી ટીમનું નિર્માણ કરી શકશો. તમારા લેવલો ફાસ્ટ બદલશે, ઝડપથી તમારા લેવલો માય ડિયર ફ્રેન્ડ બદલશે. તમે ફાસ્ટ ગ્રોઈંગ કરશો, ફાસ્ટ ડેવલપમેન્ટ. ટીસી ઓકે, 2 મહિના પછી મળે પાર્ટી એટીસી. ઓહો, 3 મહિના પછી મળશે ડીટીસી. અરે 6 મહિના 8 મહિના પછી મળશે તો જેટીસી. આ દરેક વસ્તુમાં માય ડિયર ફ્રેન્ડ ચેન્જ, બદલાવ. ઝડપથી તમારા લેવલો બદલશે. વીકલી સારી ઇન્કમ લઈ શકશો. વીકલી તમારું એસટીબી તમારું સારું એવું બનશે. તમે લોકોને, તમારી ટીમને તમે ફોટોસ તમારો બતાવી શકો, તમારો સ્ટેટમેન્ટ બતાવી શકો. તમે તમારી ટીમને તમે એક મોટિવેશન આપી શકો કે દેખ ભાઈ મારું સ્ટેટમેન્ટ. સારી સારી ઇન્કમ બનશે માય ડિયર ફ્રેન્ડ. ટીમની અંદર એક સારા સંસ્કારનું કલ્ચર પેદા થશે. હેલો, એક રેગ્યુલર કસ્ટમર બનાવવાથી ટીમની અંદર સારા સંસ્કારનું એક કલ્ચર પેદા થશે જે કન્ટિન્યુઅસ ગ્રો કરતું રહેશે. આ રેગ્યુલર કસ્ટમર બનાવવાના માય ડિયર ફાયદા છે. અને લાસ્ટ અને ધી બેસ્ટ ઓપ્શન, એક મજબૂત ફોજ તમારી જોડે તૈયાર થશે. હેલો, એક રેગ્યુલર કસ્ટમરમાં કન્વર્ટ કરવાથી તમારી જોડે એક મજબૂત ફોજ તૈયાર થશે. જે એવી ફોજ જેને કદાચ માર્કેટમાં છૂટી મૂકી દીધી તો એ પાછા નહીં આવે. એ જંગ જીતીને આવશે. નેગેટિવ લોકોથી કપાઈને બહાર નીકળશે. મતલબ નેગેટિવ લોકોથી ડિસ્ટર્બ નહીં થાય. એ લોકોની ના સાંભળતા શીખી જશે. એનું ફાયરિંગ હંમેશા ચાલુ રહેશે. આ રેગ્યુલર કસ્ટમરની અંદર કન્વર્ટ કરવા માટે તમે કન્વર્ટ કરશો તો આટલી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ મળવા પાત્ર છે. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે માય ડિયર ફ્રેન્ડ. ટાઈમનો અભાવ છે, આ ટોપિક ઉપર હું વધારે હજી વાત કરવા માંગતો હતો. કારણ કે એક રેગ્યુલર કસ્ટમરમાંથી રેગ્યુલર કસ્ટમર બનાવવા માટે બહુ બધા ટેકનિક અપનાવવા પડે છે માય ડિયર ફ્રેન્ડ. ચલો નેક્સ્ટ સ્ટેપ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માય ડિયર ફ્રેન્ડ. એક નવા ગ્રાહકને, હેલો, એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહકમાં કઈ રીતે ફેરવવું? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ને. એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહકમાં કઈ રીતે ફેરવવું? આ તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આવ્યો માય ડિયર ફ્રેન્ડ. પણ એના માટે હું તમારી જોડે અત્યારે શોર્ટમાં લઈશ. લાસ્ટમાં જે મારો મેઇન પોઈન્ટ છે એના ઉપર હું ડિટેલમાં ચર્ચા કરીશ. એક કસ્ટમરને, એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહકમાં ફેરવવા માટે તમારે પ્રોડક્ટની સર્વિસ સારી આપવી પડશે. સમયસર પ્રોડક્ટ એને પહોંચાડવી પડશે માય ડિયર ફ્રેન્ડ. ઘણા લોકો તો કેવું થાય છે, આ સચ્ચાઈ કહું તમને, આજે કોઈ કસ્ટમરને પ્રોડક્ટ આપી, પછી તેલ શેમ્પુ આપ્યું અથવા કોઈને હેલ્થનો કોમ્બો આપ્યો. પેલો કસ્ટમર સામેથી ફોન કરે, સાહેબ મારો કોર્સ પૂરો થઈ ગયો, 1 દિવસનો બાકી છે, મને પ્રોડક્ટ આપી જાજો ને. હેલો, રોંગ. ધીસ ઇઝ રોંગ ટ્રેક ઉપર છો તમે. તમારો ગ્રાહક તમને કદી ફોન ના કરવો જોઈએ. તમારા ફોન એવરી વીક જવા જોઈએ. તમે દર 15 દિવસે એમનું કાઉન્સેલિંગ કરવા જોઈએ. તમે એને રૂબરૂ મળવા જોઈએ કે સાહેબ અમારો કોર્સ લેવાથી તમને કેટલો ફાયદો થયો, તમારા શરીરમાં શું ચેન્જ આવ્યું, તમને કેવું લાગે છે. અને પ્રોડક્ટ પૂરી થવાના 3 દિવસ પહેલા માય ડિયર ફ્રેન્ડ એના ઘરે પ્રોડક્ટ પહોંચી જવી જોઈએ. પ્રોડક્ટની સારી સર્વિસ આપો માય ડિયર ફ્રેન્ડ. તમારે અગર એક ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહકમાં ફેરવવો છે તો તમારે એને સર્વિસ સારી આપવી પડશે. તમારી પ્રોડક્ટથી કોઈ લેવા દેવા નથી એને, એક વ્યક્તિને. પણ અગર તમે સર્વિસ સારી આપી તો એ વ્યક્તિ એક વસ્તુ વિચારશે, ભાઈ પ્રોડક્ટ તો જેવી છે એવી છોડ, પણ હાલો માણસ જેન્યુઅલ છે, જબરદસ્ત છે, ચાલો જઈ આવે છે ને મારા પ્રોબ્લેમ બધા દૂર કરી નાખે છે. મારે પર્સનલ એક્સપિરિયન્સ કહું તમને, 2 મિનિટ. અમારો કસ્ટમર હતો લસુંદરામાં, અને એ કસ્ટમરને કેન્સર હતું. આઈ થિંક 2nd સ્ટેજની અંદર હતું.
થર્ડમાં એન્ટ્રી થઈ હતી હજી, તો મેં ગેરંટી નહોતી આપી કે ભાઈ તમારો પ્રોબ્લેમ 100% સારો થશે. મેં કીધું ટ્રાય કરો, મહિનો 2 મહિના 3 મહિના લઈ જુઓ, તમને જો અગર રિઝલ્ટ મળે છે તો પછી આપણે એ વસ્તુને કન્ટિન્યુ કરી શકીએ. તો વ્યક્તિ બહુ જેન્યુઅલ હતો, માર્કેટમાં સારું એવું નામ હતું. એ વ્યક્તિને મેં પહેલા મહિને પ્રોડક્ટ આપી, પણ પહેલા મહિને પ્રોડક્ટ આપતા પહેલા હું એને 2 વાર મળેલો હતો, એક વિઝિટ માટે અને એક વખત રૂટિન નીકળતો હતો તો ત્યાંથી મળતો ગયો, અને પછી ત્રીજી વાર હું પ્રોડક્ટ દેવા ગયો. અને પ્રોડક્ટ દીધા પછી દર 10 દિવસે હું રાઉન્ડ મારતો હતો, કારણ કે પેશન્ટની કન્ડિશન બહુ ખરાબ હતી, પણ પેશન્ટના ફાધર જોડે મારા રિલેશન બહુ સારા હતા. તો મહિનો દિવસ થયો, પ્રોડક્ટમાંથી થોડુંક રિઝલ્ટ બી મળ્યું, અને મારાથી વચ્ચે 15 દિવસ સુધી જવાનું નહીં. ધ્યાનથી સાંભળજો, 15 દિવસ સુધી જવાનું નહીં. તો જે પેશન્ટ હતો, જે બીમાર હતો, એની અંદર થોડીક સ્ફૂર્તિ આવી, એનર્જી આવી. તેમણે મને ફોન લગાવ્યો, મને કે પટેલ સાહેબ કેમ ઘરે આવતા નથી? મેં કીધું સાહેબ થોડો કામમાં વ્યસ્ત હતો, મારાથી આવવાનું નથી, સોરી, બટ હું જલ્દી તમારા ત્યાંથી નીકળીશ તો હું 100% આવીશ. અરે સાહેબ આવો તમે, તમારી પ્રોડક્ટ થી તો મને કોઈ ભરોસો નથી, પણ તમે આવો છો તો મજા આવે, તમે આવો છો તો મારા પ્રોબ્લેમ મને બધા ભૂલાઈ જાય છે, મારા મને 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 બહુ મજા આવે છે, મને એવું લાગતું જ નથી કે મને કેન્સર છે. હેલો, આવો એક વ્યક્તિનો જ્યારે તમારા તરફથી એક મેસેજ આવશે તો ત્યારે તમારો કોન્ફિડન્સ કયા લેવલનો હશે? હેલો, યસ ઓર નો? તો માય ડિયર ફ્રેન્ડ, આ વસ્તુને ધ્યાનમાં રાખવી માય ડિયર ફ્રેન્ડ બહુ જરૂરી છે. તો પ્રોડક્ટની સર્વિસ સારી આપી. ત્યાર પછી છે રિલેશન મજબૂત બનાવો. અગર એક કસ્ટમરને તમારે રેગ્યુલર કસ્ટમરમાં ફેરવવું છે તો રિલેશન મજબૂત બનાવવો પડશે. ભાઈ રિલેશન મજબૂત કીધું એટલે કે ઘરેલું રિલેશન નહીં બનાવવાનું કીધું, કોઈની જોડે ફેમિલી રિલેશન નહીં, એની જોડે એક બિઝનેસ રિલેશન બનાવો માય ડિયર ફ્રેન્ડ. એમની જોડે બિઝનેસની એક બોર્ડર સીમા રાખો. બિઝનેસ કોઈ ભાઈ કોઈનું માઇક ચાલુ છે આઈ થિંક, ઓકે, જેમનું બી માઇક ચાલુ હોય બંધ કરી દેજો પ્લીઝ, થોડું ડિસ્ટર્બ થાય છે. રિલેશન બનાવો, રિલેશન એ ટાઈપના બનાવો કે એ વ્યક્તિને તમે, અગર એ વ્યક્તિ તમને દેખે છે તો તમે એની નજરમાં તમે એક સાહેબ હોવા જોઈએ. ઘરેલું રિલેશન બનાવવાની આવ્યા. થર્ડ પોઈન્ટ, રેગ્યુલર કનેક્ટિવિટી રાખવી. એ કસ્ટમરની જોડે તમારે રેગ્યુલર કનેક્ટિવિટી રાખવી પડશે. જેવી રીતે મેં તમને કીધું કે પ્રોડક્ટ્સ આપ્યા પછી માય ડિયર ફ્રેન્ડ દર 10 દિવસે મળવું પડશે એને, તમારે એને ફોન કરવા પડશે વીકની અંદર 1 થી 2 વાર. આ દરેક વસ્તુ છે, હું લાસ્ટમાં રિલેશનનો જે ટોપિક છે એના ઉપર હું ડિટેલમાં તમારી જોડે ચર્ચા કરીશ. ચલો નેક્સ્ટ, એના પછી શું છે? એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહક શા માટે કરવો જોઈએ? હાલો, ટોપિક અલગ આવી ગયો માય ડિયર ફ્રેન્ડ. શું છે? એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહકમાં કઈ રીતે ફેરવવો, પ્લસ એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહક શા માટે કરવો. બંને પોઈન્ટ એકબીજા સાથે કનેક્ટેડ છે, પણ બંનેનો રોલ અલગ અલગ છે. એકને કહેવાય છે ગ્રાહકને સેટિસ્ફાઈડમાં કઈ રીતે ફેરવવો, અને બીજો ટોપિક છે ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહક શા માટે કરવો. હલો, બરાબર લાલજી સર, ઠાકોર લાલજી સર, યુ આર રાઈટ. ગ્રાહકને સેટિસ્ફાઈડમાં કઈ રીતે ફેરવવો, અને બીજો પોર્શન છે એ ગ્રાહકને શા માટે કસ્ટમર, રેગ્યુલર કસ્ટમરમાં કન્વર્ટ કરવો, શા માટે? એનું સૌથી મોટું કારણ છે. સવાલ છે, એક જ સવાલ છે, એનો એક જ જવાબ છે, સાહેબ બિઝનેસ વધારવા માટે. સેટિસ્ફાઈડ ગ્રાહકમાં શું કામ ફેરવવાનું હોય? બિઝનેસ વધારવા માટે, બિઝનેસને ડેવલપ કરવા માટે, વધારે ધંધો લાવવા માટે. ચાલો બિઝનેસ વધારવા માટે, પણ કઈ રીતે બિઝનેસ વધારશું? કઈ રીતે વધારશું ભાઈ? અગર એક ગ્રાહક બનાવીએ છે તો કઈ રીતે તમે બિઝનેસને વધારશો? સમજવા માટે તૈયાર છો ભાઈ? સમજવા માટે તૈયાર છો? થમ્સઅપ બતાવી દો, મને ટાઈપિંગ કરવાની જરૂર નથી, થમ્સઅપ બતાવો. યસ, વેરી ગુડ. યસ, એ કસ્ટમરને રેગ્યુલર કસ્ટમરમાં કન્વર્ટ કઈ રીતે કરવો, મતલબ કઈ રીતે ફેરવવો. અને બીજું પોર્શન છે એ કસ્ટમરને શા માટે રેગ્યુલર કસ્ટમરમાં કન્વર્ટ કરવો. કારણ સિમ્પલ છે, બિઝનેસ વધારવા માટે ભાઈ. કઈ રીતે બિઝનેસ વધશે, આ મહત્વની વસ્તુ છે. શા માટે? બિઝનેસ વધારવા માટે 2 કામ કરવાના છે, જે ઓલરેડી આપણે કરીએ છીએ. શું છે 2 કામ? જૂના ગ્રાહક પાસે વધારે ખરીદી કરાવી. હાલો, જૂના ગ્રાહક પાસે વધારે ખરીદી કરવી, યા તો નવા ગ્રાહકો બનાવો. આ ખાલી કસ્ટમર વાળો ફેઝ છે હો, ધ્યાનથી સમજો માય ડિયર ફ્રેન્ડ. આપણે ખાલી કસ્ટમરના સ્ટેપમાં છીએ કે અગર કસ્ટમર વાળું સ્ટેપ હજી આપણું કન્ટિન્યુ ચાલુ છે તો શું મળશે? બિઝનેસ વધારવા માટે જૂના ગ્રાહક પાસે વધારે ખરીદી કરાવી અને નવા ગ્રાહકો બનાવવા. એક જૂનો ગ્રાહક તમને વધારે કેટલો ધંધો આપે, એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે એ છૂટા ને આપણે છૂટા. તમારે શું કરવું પડે? પાછું નવા ગ્રાહક બનાવવા પડશે. રોજ સવારે ઉઠીને પાછું કસ્ટમર ગોતવા નીકળવાનું છે. યસ ઓર નો?
ચલો નેક્સ્ટ સ્ટેપ. ફરી પાછો એક પોઈન્ટ આવ્યો, ધ્યાનથી સમજો માય ડિયર ફ્રેન્ડ. આ બધા પોઈન્ટ એકબીજા સાથે કનેક્ટેડ છે. લાસ્ટ હું તમારી જોડે 15 મિનિટ વાત કરીશ, પણ 15 મિનિટનું જે સેશન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. એક નવા ગ્રાહકને સેટિસ્ફાઈડ ગ્રાહક શા માટે કરવું? એક કસ્ટમરને રેગ્યુલર કસ્ટમર શા માટે કરવું? બીજું ક્વેશ્ચન લખેલું છે સાઈડ લેફ્ટ સાઈડ, શા માટે? સિમ્પલ કારણ એકદમ સિમ્પલ છે. જોઈનિંગ લાવવા માટે સાહેબ. કારણ કે હું જે આજે ગ્રાહક બનાવું છું એ ગ્રાહકને મારે અગર રેગ્યુલર ગ્રાહકમાં હું કન્વર્ટ કરું છું તો એની પાછળ મારો એક જ ઉદ્દેશ્ય છે કે એ ગ્રાહકનું જોઈનિંગ આવે. હલો, કેટલા લોકો ચાહો છો કે તમારો કસ્ટમર તમારો ડિસ્ટ્રીબ્યુટર બને? થમ્સઅપ હવે નહીં વખત સર. ડાયરેક્ટ મુકેશ સર, મારે થમ્સઅપ નહીં જોતું, મને યસ ટાઈપ કરીને ફટાફટ. ચાલો 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 ચાલો. કેટલા લોકો ચાહો છો કે આજનો એક કસ્ટમર તમારો ડિસ્ટ્રીબ્યુટર ભવિષ્યનો હોય? ભાઈ 5 લોકોને લાગે છે. હે, ચાલો 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 ચાલો, જલ્દી 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 જલ્દીથી જલ્દી. હું તમને આજે એ શીખવાડવાનો છું કે કસ્ટમરને તમે એક સેટિસ્ફાઈડમાં કઈ રીતે કન્વર્ટ કરી શકો અને સેટિસ્ફાઈડ કસ્ટમરને જોઈનિંગમાં કઈ રીતે કરી શકો. ચાલો, જોઈનિંગ લાવવા માટે બીજી વસ્તુ છે, એક ગ્રાહક પાસેથી બીજા નવા ગ્રાહક મેળવવા માટે. હલો, આ રેગ્યુલર ગ્રાહકનો એક પોર્શન છે માય ડિયર ફ્રેન્ડ. બે વસ્તુ થાય છે. રેગ્યુલર ગ્રાહક બનાવો છો તો સૌથી પહેલા એનું જોઈનિંગ આવે છે 110%. અને અગર જોઈનિંગ બાય ચાન્સ નથી બી આવતું તો તમને એ ગ્રાહક જોડેથી તમને બીજા નવા ગ્રાહકો મળશે. તમને બીજા કન્ટિન્યુઅસ ગ્રાહકો, એ ગ્રાહકમાંથી બીજા નવા ગ્રાહકને પેદા કરવા એઝ અ સિસ્ટમ સેલ્સનો આ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાયો છે. કે અગર આજે મારી જોડે એક વખત સર છે જે મારા કસ્ટમર છે, હું એને સર્વિસ સારી આપું છું, રિલેશન સારા બનાવું છું, એની જોડે કન્ટિન્યુ કનેક્ટિવિટી રાખું છું અને એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તોય છતાં મને કસ્ટમર આપતા રહેશે. હલો, મેં લસુંદરાની તમને જે વાત કરી એ લસુંદરા વાળા કસ્ટમર એવું થયું કે 3 મહિનાની પ્રોડક્ટ આપી, ચોથા મહિને એ ભાઈ એક્સપાયર થઈ ગયા. પણ એમના ફાધરે મને લગભગ મને યાદ છે લગભગ લાખ રૂપિયાથી વધારાનો બિઝનેસ આપ્યો. હલો, ડિસ્ટ્રીબ્યુટર નહીં બન્યા. હા, પ્રોગ્રામમાં બહુ લાવવાની કોશિશ કરી, પ્રોગ્રામમાં આવ્યા બી ખરા, પણ એન્ટ્રી નહીં લીધી. તો શું એન્ટ્રી નહીં લીધી તો મેં મોઢું ચડાવી લીધું? ના ભાઈ, કેમ તમે એન્ટ્રી ના લીધી? હું કેમ હવે તો તમારા ઘરનો દરવાજો નહીં ખોલું, તમારા ઘરનું પગથિયું નહીં ચડું. આવી ભીષ્મ પિતામહ વાળી કસમ નહીં ખાવાની ભાઈ. હલો, કે હવેથી હું એના ઘરે નહીં જાઉં, હવે ઘરનો દરવાજો નહીં ખખડાવું. પણ મેં એને ટકાઈને રાખ્યા. મને નવા કસ્ટમરો આપ્યા માય ડિયર ફ્રેન્ડ. મને એક નવો બિઝનેસ મળ્યો એમના પાસેથી. અને આજે બી હજી બી મને કસ્ટમર કન્ટિન્યુઅસ આપતા રહેશે. બે ફાયદા છે, યા તો જોઈનિંગ આવે યા તો તમને એ ગ્રાહક તમને બીજા ગ્રાહક કન્ટિન્યુઅસ આપતો રહે. ચાલો 1 મિનિટ, મને ખાલી 1 મિનિટ આપજો. ઓકે, ચાલો, સોરી. તો એક રેગ્યુલર કસ્ટમર બનાવવાથી આપણે આગળ જઈને જોઈનિંગ બી આવશે, અને અધરવાઇઝ જોઈનિંગ નહીં બી આવતું તો આપણે રેગ્યુલર ગ્રાહકની અંદર એને કન્વર્ટ કરી શકીએ, અને રેગ્યુલર ગ્રાહક બનશે તો તમારા નવા કસ્ટમર તમારા બનતા રહેશે. ચાલો મેઇન ટોપિક ઉપર આવી જઈએ, રિલેશન. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ માય ડિયર ફ્રેન્ડ. લાસ્ટ હું તમારી જોડે 10 મિનિટ છું, 10 મિનિટ મને સાંભળજો. રિલેશન બહુ આપણા ફિલ્ડની અંદર માયને રાખે છે કે કસ્ટમર જોડે તમારે કઈ રીતના તમારા રિલેશન મેન્ટેન કરવા જોઈએ. એક કસ્ટમર જોડે તમારે રિલેશન રાખવાના નોર્મલ, સૌથી પહેલા રિલેશન બાંધવાના. સૌથી પહેલા સાધારણ તમારે સિમ્પલ રિલેશન બાંધવાના. ડાયરેક્ટ વિઝિટ કરવા ગયા અથવા પહેલા મહિનાની પ્રોડક્ટ આપવા ગયા તો ત્યાં કથા વાર્તા ચાલુ નહીં કરી દેવાની. એમની જોડે નોર્મલ રિલેશન બાંધવાના. થોડુંક હાઈ હેલો થી થોડુંક માહોલ એકદમ શું કહેવાય ફ્લેક્સિબલ કરવાનો, મતલબ માહોલ થોડુંક નોર્મલ કરવાનો. અને જેના બી ઘરે જાવશો માય ડિયર ફ્રેન્ડ, એક વસ્તુ તમને કહું, આજે ખાસ મારો મેસેજ સાંભળજો. જેના બી ઘરે જાઓ, સર અથવા મેડમ આના સિવાય કોઈ શબ્દનો ઉપયોગ ના કરો. એને એના ઘરમાં ઇજ્જત ના મળતી હોય તમે સર કયો તો પછી 2 દિવસ તો તમારે હાથમાં ના રહે. કોઈને મેડમ કયો, જેને આ દિવસ સુધી કોઈ મેડમ નું ઉચ્ચારણ નહીં કર્યું, એને તમે લોકો જઈને મેડમ કયો
કોક 50 વર્ષ 60 વર્ષના લેડીને કેટલું સારું લાગે, સર યા મેડમ, સર યા મેડમ. તમારે એ શબ્દનો જ ઉપયોગ કરવાનો છે. નોર્મલ સંબંધ બાંધવાના છે, શરૂઆતમાં રિલેશન નોર્મલ બાંધવાના છે. જેમ 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 તમારો કસ્ટમર તમારો રેગ્યુલર મતલબમાં સમય જતો રહે, તમારે રિલેશનને ધીરે ધીરે મજબૂત કરતા જવાનું છે, રેગ્યુલર મળતું રહેવાનું. સેકન્ડ પોઈન્ટ છે રેગ્યુલર કનેક્ટિવિટી રાખવી માય ડિયર ફ્રેન્ડ. શરૂઆતમાં તમે નોર્મલ સંબંધ બાંધ્યા અને પછી એની જોડે રેગ્યુલર કનેક્ટિવિટી રાખી. તમે અઠવાડિયે એક દિવસ તમે એને મળ્યા, હેલો, તમે અઠવાડિયે એક દિવસ મળ્યા, તમે અઠવાડિયાની અંદર એને એક બે કોલ કર્યા. કોલ કઈ રીતે કરી શકો? ધ્યાનથી સાંભળજો ભાઈ. કોલ એ રીતે કરી શકો, તમારે અગર એને મળવું છે, તમે એ વિસ્તારમાંથી નીકળ્યા છો, તો તમે કહી શકો કેમ છો સાહેબ, મજામાં? યસ સાહેબ મજામાં. સાહેબ કેવું છે પ્રોડક્ટ નું? રેગ્યુલર ચાલુ છે? યસ સર રેગ્યુલર ચાલુ છે. બસ સર ફોન એટલા માટે કર્યો હતો કે હું બસ તમારા ગામથી નજીક નીકળતો હતો, તો હું ચાલો ફોન કરી જાઉં. સાહેબ ફ્રી હોય તો મને મળતો જાવ. ના ના સાહેબ આવો આવો, ઘરે જ છું. શું તમને ના પાડવાનો છે વ્યક્તિ કે નહીં ભાઈ મારી ઘરે નહીં આવતા? હા, રેગ્યુલર કનેક્ટિવિટી રાખો. નોર્મલ રિલેશન બાંધ્યા પછી રેગ્યુલર કનેક્ટિવિટી. કમાતા પહેલા ઇન્વેસ્ટ કરવું પડશે. હેલો માય ડિયર ફ્રેન્ડ, કમાતા પહેલા ઇન્વેસ્ટ કરવું પડશે. અહીંયા બહુ બધા લોકો અહીંયા જ પાછા પડી જાય છે. યસ, આ બધી વસ્તુ શીખવી પડશે માય ડિયર ફ્રેન્ડ. અને આ વસ્તુ શીખવી એટલે ફિલ્ડમાં નીકળશો તો ઓટોમેટિક શીખવી પડશે, મતલબ ઓટોમેટિક તમને આવડશે. ઇન્વેસ્ટ કરતા શીખવું પડશે માય ડિયર ફ્રેન્ડ, કમાતા પહેલા. અગર કસ્ટમર છે તો એને અઠવાડિયે 15 દિવસે રૂબરૂ મળ્યા છો તો ચા પાણી નાસ્તો કરવા લઈ જાઓ, પણ પૈસા તમારા ખીચામાંથી જ આવવા જોઈએ. પછી કસ્ટમર ના આપવું જોઈએ વખત સર, રાઈટ? રહીસા મેડમ, કસ્ટમરના ખીચામાંથી નહીં, પોતાના ખીચામાંથી. હેલો, યસ ઓર નો? તો કમાતા પહેલા ઇન્વેસ્ટ કરતા શીખવું પડશે માય ડિયર ફ્રેન્ડ. અને લાસ્ટ ટોપિક છે ગ્રાહકને વારંવાર તમારે મળતું રહેવું પડશે, એને રેગ્યુલર તમારે મળવું પડશે. અગર તમારી સોચ લાંબી છે કે સર યસ મારે આને ડિસ્ટ્રીબ્યુટર બનાવવો છે, તો તમારી અંદર આ દરેક ક્વોલિટીને ડેવલપ કરવી પડશે માય ડિયર ફ્રેન્ડ. રિલેશન ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. સેલિંગ કરવા જાવશો, વેચવા જાવશો, તો કસ્ટમર તમારી પ્રોડક્ટ નહીં દેખે, સૌથી પહેલા તમને દેખશે. હેલો, યસ ઓર નો? સૌથી પહેલા કોને દેખવાનું ભાઈ? કસ્ટમર. આપણે દેખવાનું. તમારી પર્સનાલિટી શું છે, તમારી બોલવાની સ્કિલ, તમારી લેંગ્વેજ, તમારું વર્તન, તમારું બિહેવિયર, તમારો સ્વભાવ, તમારો એટીટ્યુડ, તમે કઈ ટાઈપનું આ માહોલ ક્રિએટ કરો છો એના ઉપર ડિપેન્ડ કરે છે કે કસ્ટમર તમારી જોડેથી પ્રોડક્ટ લેશે કે નહીં લે. લેવો જોઈએ. અગર હું પ્રોડક્ટ વેચવા ગયો છું તો એ વ્યક્તિ પ્રોડક્ટ લેવો જોઈએ. આ મારો ફાઇનલ ગોલ છે. પછી પ્રોડક્ટ પ્રમોશનમાં જાઉં કે પછી પેશન્ટ વિઝિટમાં જાઉં, મારો ફાઇનલ એટીટ્યુડ, હું જઈશ, મારો એક જ ગોલ હશે કે હું સેલ કરીને આવીશ કઈ બી રીતે, અગર એ પ્રોબ્લેમ મારાથી સોલ્વ થાય એવો છે. ચાલો નેક્સ્ટ સ્ટેપ, ફોકસ. ફોકસ રાખવું પડશે ભાઈ એમાં ની અંદર. તમારે ફોકસ તમારું કેવું હોવું જોઈએ? જે ક્લિયર કટ હોવું જોઈએ. લોકોના ફોકસ તો દર 2 અઠવાડિયે 3 અઠવાડિયે ફોકસ બદલાઈ જાય છે. 2 અઠવાડિયા બરાબર પરફેક્ટ કામ કરે અને બીજા અઠવાડિયે પછી જોઈએ તો વ્યક્તિ ફોન ઉપાડવાનું બંધ, એનું ફોકસ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ થઈ ગયું હોય. શું આટલું નોર્મલ ફોકસ લઈને એમઆઈ ની અંદર આવ્યા છો? અગર એમઆઈ માં સક્સેસ થવું છે ભાઈ, તો એમઆઈ માં તમારો વાય ક્લિયર હોવો જોઈએ. હેલો, શું ક્લિયર હોવું જોઈએ ભાઈ? એક તમારો વાય ક્લિયર હોવો જોઈએ કે આ ધંધામાં મેં શું કામે એન્ટ્રી લીધી હતી, આ બિઝનેસ ની અંદર મેં શું કામે એન્ટ્રી લીધી હતી કે મારા ફેમિલીના, મારા પોતાના સપના પૂરા કરવા માટે. તો આટલું નાનું એવું માઇન્ડસેટ, તમારું ફોકસ વારંવાર હટી જાય છે ભાઈ. ફોકસ ક્લિયર રાખવું પડશે. અને ફોકસ ક્લિયર રાખવા માટે 8 પોઈન્ટ છે ભાઈ. સૌથી પહેલું ફોકસ તમારું ક્લિયર રાખવા માટે એઝ અ લીડર તરીકે તમારે વીકલી પ્લાનિંગ કરવું પડશે. આજે વીક નંબર 481, મંથ નંબર 146 નું પ્લાનિંગ તમારે આજે કરવું પડશે. શનિવારના દિવસે ભાઈ તમે મંગળવારે બુધવારે પ્લાનિંગ કરવા જાશો તો ફિલ્ડમાં કામ ક્યારે કરશો? શનિવારે. એવરી સેટરડે પ્લાનિંગ. ટીમ નથી તો પોતાનું પર્સનલ પ્લાનિંગ કે ભાઈ આ અઠવાડિયામાં મારે કેટલી પ્રોડક્ટ વેચવી, કેટલા કસ્ટમર બનાવવા, એ કસ્ટમર જોડે કઈ રીતે રિલેશન રાખવા, આ દરેક વસ્તુ શનિવારે પ્લાનિંગ કરવું. પણ આપણી જોડે પ્લાનિંગ જ નહીં હોતું. આપણે તો મન ફાવે એમ ગાડી લઈને નીકળી જઈએ. ક્યાં જવું ક્યાંય નહીં, હું લઈને આવ્યા હતા કશું નહીં, શૈલેષની જેમ. ભાઈ પ્લાનિંગ કરવું પડશે. વિધાઉટ પ્લાનિંગ તમે આ ફિલ્ડમાં રિયલમાં આગળ નહીં વધી શકો.
એક્ઝામ્પલ તરીકે વખત સર છે, જેમણે 20,000 રૂપિયાનો ટાર્ગેટ લીધો. એક્ઝામ્પલ ખાલી કે સર મારે 20,000 રૂપિયાનું મારે ક્લોઝિંગ કરાવવું છે. તો શનિવારે 20,000 નો ટાર્ગેટ લીધો. તો વખત સરને ખબર છે કે મારે એવરી ડે કેટલા કલાક ફીલ કરવું પડશે, મારે કેટલા લોકોને મળવું પડશે, કન્ટિન્યુઅસ કેટલા દિવસ ફિલ્ડમાં જવું પડશે, તો મારો 20,000 નો ટાર્ગેટ કમ્પ્લીટ થશે. અને ફાઇનલી ગુરુવાર આવ્યો, શુક્રવાર આવ્યો અને વખત સરનું ક્લોઝિંગ આવ્યું 15,000. તો સમજી લો કે એમણે 20,000 નો ટાર્ગેટ લીધો તો ત્યારે 15 પહોંચ્યા ને, પણ વખત સરે 20,000 નો ટાર્ગેટ જ ના લીધો હતો. હલો, વખત સર ક્યાં પહોંચ્યા હોત? વખત સર 1,000 થી 5,000 ની વચ્ચે ગેમ રમતા હોય. ભાઈ ટાર્ગેટ લો, ટાર્ગેટ ને અચીવ કરવા માટે તમે માર્કેટમાં નીકળશો, તમે લોકોને મળશો, તમે દોડશો, ભાગશો, તમે કંઈક ને કંઈક તો પહોંચશો ને. પણ ટાર્ગેટ જ નહીં લઈએ તો કઈ પહોંચવાના નથી માય ડિયર ફ્રેન્ડ. વીકલી પ્લાનિંગ કરવું. હલો, વીકલી પ્લાનિંગ કરવું માય ડિયર ફ્રેન્ડ. એવરી વીક, એવરી સેટરડે પ્લાનિંગ કરવું માય ડિયર ફ્રેન્ડ. ત્યાર પછી લીડરો જોડે ટાર્ગેટ લેવો અને આપવો. એઝ અ સિનિયર લીડર તરીકે તમારી જવાબદારી છે કે પોતે ટાર્ગેટ લેવો અને પોતાના લીડરોને ટાર્ગેટ અપાવો કે ભાઈ આ અઠવાડિયાનો મારો પર્સનલ મારી ટીમનો આ ટાર્ગેટ છે. પછી હું ટીમને ટાર્ગેટ આપીશ કે ભાઈ આ અઠવાડિયામાં આપણે આટલો બિઝનેસ કવર કરવાનો છે. પોતે ટાર્ગેટ લો. પોતાના ટાર્ગેટના ઠેકાણા ના હોય અને ટીમમાં ફોન કરીને પૂછે, સાહેબ તમારો શું આ અઠવાડિયાનો ટાર્ગેટ છે? આપણે સામેથી પૂછીએ છીએ ભાઈ આપણા ડિસ્ટ્રીબ્યુટરને, ભાઈ તારો ટાર્ગેટ શું છે? ઓલો કે સાહેબ 2-3 હજાર નું વેચાઈ જાય, બહુ થઈ ગયું. એટલે 2-3 હજાર નું માઇન્ડસેટ રાખો છો ભાઈ. અરે ભાઈ 2-3 હજાર નહીં, સેલ્સ એક સમુંદર છે. હલો, સેલ્સ એક સમુંદર છે. તમે ધારો તો તમે આમાંથી ટબ લઈને બી તમે કાઢી શકો, તમે એક બાલ્ટી લઈને બી લઈ શકો, તમે એક ટેન્કર ભરીને લઈ શકો. પણ સૌથી આસાન રસ્તો કયો વખત સર? અરે યાર એમાં પાઇપલાઇન લગાવી દો, એ કન્ટિન્યુ આવતું રહેશે. સેલ્સ એક સમંદર છે માય ડિયર ફ્રેન્ડ. પાઇપલાઇન લગાવી દો, મોટર લગાવી દો, તમારું એ પાણી કન્ટિન્યુઅસ જતું રહેશે. તો કહેવાનો મતલબ શું છે કે લીડરો જોડે ટાર્ગેટ લેવો પડશે ભાઈ. લીડરોને ટાર્ગેટ આપવો પડશે. સૌથી પહેલા પોતે ટાર્ગેટ લો. વધારેમાં વધારે સમય ફિલ્ડમાં આપવાનો માય ડિયર ફ્રેન્ડ. હલો, તમારે સમય વધારેમાં વધારે ફિલ્ડમાં આપવો જોઈએ. અગર તમે ફૂલ ટાઈમર છો તો 10 કલાક, 12 કલાક, 14 કલાક પહેલા તમારો પગ ઘરે ના આવવો જોઈએ. આ તો ચાલુ 2 મીટિંગ કરી, સર ક્યાં જવું? સર મારે ઘરે જવું પડશે, ફોન આવી ગયો, મારા છોકરાને આ થઈ ગયું, મારા વાઈફને આ છે, ફટાફટ તો મારે 2 મીટિંગ કરી ઘરે આવી જાય. એટલે ભાઈ 2 મીટિંગે કશું નહીં થવાનું. ફૂલ ટાઈમ એઝ એ કેરિયર બનાવવા, તમે તમારું ફ્યુચર બનાવવા આવ્યા છો અને 2 મીટિંગ કરીને તમે ઘરે જતા રહેશો. એવરી ડે 10 કલાક, 12 કલાક, 14 કલાક. કેટલા વર્ષ કીધા મેં શરૂઆતના? 5 વર્ષથી, સોરી 5 વર્ષથી 7 વર્ષનું માઇન્ડસેટ. પછી એમાં ફેમિલી, એમાં રિલેશન, એમાં સગા સંબંધી, પ્રસંગો, ઇવેન્ટો ભૂલવું પડશે માય ડિયર ફ્રેન્ડ. ત્યારે જઈને આ બધી વસ્તુ થાય. આ દરેક વસ્તુ હું મારા સિનિયર જોડેથી શીખ્યો, વારંવાર શીખ્યો કે 5 વર્ષની અંદર કોઈ મેરેજ પ્રસંગ અટેન્ડ નહીં, કોઈ સગાઈ અટેન્ડ નહીં, કોઈ તહેવાર નહીં. સીમા મેડમ જોડેથી બી આ શીખો, નિહાલ સર જોડેથી આ શીખો. મેં બી નહીં ગયો મારા કોઈ બી પ્રસંગમાં. ત્યારે જઈને 29 મહિનામાં એનટીસી બન્યો ભાઈ. હેલો, 29th મંથ એસટીસી પ્લસ સ્ટાર સિલ્વર મેં મારું રેન્ક, સેકન્ડ રેન્ક હાસિલ કરી. આ 100% પોસિબલ છે. પણ આતે તો આપણે માય લાઈફ ટેલ કરવું, જોડે જોડે ફેમિલીને લઈને બી ફરવું, સગા સંબંધી તો સાહેબ મારે પેલા મારા પ્રસંગમાં તો સાહેબ જવું જ પડે, નકર મારા સંબંધ ખરાબ થઈ જાય. હા ભાઈ, સંબંધ તો રહે. તું આજે ધંધામાં ધ્યાન નહીં આપ તો ધંધો બી નહીં રહે, સંબંધ બી નહીં રહે. એકલો વધી શું કરીશ? તો વધારેમાં વધારે સમય માય ડિયર ફ્રેન્ડ ફિલ્મમાં આપો. ત્યાર પછી છે પ્રોડક્ટ સેલિંગમાં માસ્ટરી કરવી. હલો, યસ ઓર નો? પ્રોડક્ટ સેલિંગમાં માસ્ટરી, માહિરત હાસિલ કરવી. પ્રોડક્ટ પ્રમોશન હોય અથવા પ્રોડક્ટ રિટેલિંગ કરો, મતલબમાં પ્રોડક્ટ વેચવા જાવ છો હેલ્થની અથવા. હા અતુલ સર. જી સર. હા, હવે ટાઈમ થોડોક ઓવર થાય છે, 8:21 થઈ ગઈ છે. લાસ્ટ સર ખાલી 3 મિનિટ છે મારે. ઓકે, નહીં તો શું આપણે નેક્સ્ટ કાલના દિવસમાં આખું લઈ લેશો તો ફરીથી વાંધો નહીં આવે આમ. બસ સર લાસ્ટ ખાલી 3 મિનિટ, 3 પોઈન્ટ રહ્યા છે. ઓકે સર, ઓકે સર, ઓકે સર. જો વાત કરતા કરતા મને ખબર ના પડી 1.5 કલાક કેમ થઈ ગયો. તમે પરમિશન આપતા હોય તો હજી હું 1 કલાક લેવા માટે હું રેડી છું. તમે અગર સાંભળવા માટે રેડી છો? ના સાહેબ અમારે તો નોકરી પર જવાનું, અમારે તો બહાર જવાનું, આ જવાનું. ઓકે, ચલો ટુ ધ પોઈન્ટ શરૂઆત કરીએ. શું કરવાનું છે? પ્રોડક્ટ સેલિંગ ની અંદર માસ્ટરી કરવાની માય ડિયર ફ્રેન્ડ, જેની અંદર તમે માહિરત હાસિલ કરી શકો. કોઈ બી કોલ લો, મતલબમાં કોઈ બી તમે વિઝિટ લો છો,
આપણી ભાષામાં કોલ કહેવાય. વિઝિટ લો છો તો એ 100% તમારું સેલિંગ થવું જોઈએ. પ્રોડક્ટ ટ્રેનિંગ ની અંદર પ્રોડક્ટમાં માસ્ટરી હાસિલ કરો. ત્યાર પછી છે દરેક વીક ની અંદર ક્લોઝિંગ કરાવવાનું માઇન્ડસેટ રાખો માય ડિયર ફ્રેન્ડ. વીકલી ક્લોઝિંગ. અહીંયા તો એવું થાય એક અઠવાડિયું ક્લોઝિંગ કરે ને 4 અઠવાડિયે ખાલી જાય. હલો, ના ભાઈ, વીકલી ક્લોઝિંગ. કંપની દર અઠવાડિયે 2-10 આપે છે, તો વીકલી ક્લોઝિંગ નું માઇન્ડસેટ રાખવું પડશે. ત્યાર પછી પ્રોડક્ટ પ્રમોશન રેગ્યુલર કરતું રહેવું પડશે. જે આપણો પાયો છે, જે આપણું હાર્ટ છે, જે આપણી સિસ્ટમ છે, જે પ્રકાશ સર દ્વારા આપણે મળેલી છે, એ સિસ્ટમને આપણે કન્ટિન્યુઅસ ફોલો કરવી પડશે માય ડિયર ફ્રેન્ડ. ત્યાર પછી છે વાય એમઆઈ લાઈફસ્ટાઈલ. એનું વિઝન ક્લિયર કરવું પડશે તમારે. વાય એમઆઈ લાઈફસ્ટાઈલ. મેં તમને કીધું એમઆઈ લાઈફસ્ટાઈલમાં શું કામ આવ્યા છો માય ડિયર ફ્રેન્ડ? તમારી પાસે એનો વાય ક્લિયર હોવો જોઈએ. હેલો, તમારી પાસે એનો વાય ક્લિયર હોવો જોઈએ કે એમઆઈ માં હું શું કામ આવ્યો છું. યસ, મારું ફ્યુચર બનાવવા, મારું કરિયર બનાવવા, મારા ફેમિલીના સપના પૂરા કરવા માટે, પૈસાની આઝાદી, સમયની આઝાદી, આ દરેક વસ્તુને અગર હાસિલ કરવી છે તો 5 થી 7 વર્ષ નો બ્રેક, નો રજા, વિધાઉટ નોન સ્ટોપ તમારે કન્ટિન્યુ ચાલતું રહેવું પડશે. હેલો, આ દરેક વસ્તુને માય ડિયર ફ્રેન્ડ ફોલો કરવું પડશે. વાય એમઆઈ લાઈફસ્ટાઈલ. આ ટોપિક માય ડિયર ફ્રેન્ડ બહુ મોટો છે. ક્યારેક સમય મળશે તો હું ડિટેલમાં જઈશ. કલાક 1.5 કલાકનો સમય એ પોઈન્ટ ઉપર જાય છે. અને લાસ્ટ અને ધીસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ગોલ બનાવવો પડશે તમારા અને તમારી ટીમના. હાલો, ગોલ ગોલ ગોલ. મેં કીધું ટાર્ગેટ વિના કોઈ વ્યક્તિ કઈ જગ્યાએ પહોંચી નહીં શકતો. પણ અગર ગોલ બનાવશું પોતાના અને પોતાની ટીમના, તો એ ગોલ બનાવવા પાછળ તમારું હાર્ડવર્ક લાગશે, તમારી મહેનત લાગશે, તમારું દિમાગ લાગશે. અને એના અચીવ કરવાના ચક્કરમાં તમારો કન્ટિન્યુઅસ ગ્રોથ થશે, કન્ટિન્યુઅસ ડેવલપમેન્ટ આવશે માય ડિયર ફ્રેન્ડ. તો જેટલા બી લોકો જોડે ગોલ નથી, પોતાની ટીમના ગોલ નથી, સૌથી પહેલા આજના દિવસની અંદર ગોલ બનાવો પોતાના, કે મારે ક્યાં પહોંચવું છે મારી લાઈફસ્ટાઈલ ની અંદર. શરૂઆતના 3 મહિનાના બનાવો, પછી નેક્સ્ટ 6 મહિના નજીકના ગોલ બનાવો. આ 5 વર્ષ 10 વર્ષ પછીના ગોલ બનાવો જરૂર નથી. નજીકના ગોલ બનાવો માય ડિયર ફ્રેન્ડ. નજીકના ગોલને અચીવ કરો તો તમને કામ કરવાની તમારી સ્પીડ ઓટોમેટિક બદલાઈ જશે. અને લાસ્ટમાં તમને દરેક લોકોને થેન્ક યુ ગઈશ કે તમે દરેક લોકો એક્ઝેક્ટ કાલે બી ટાઈમ ઓવર થઈ ગયો હતો અને આજે બી ટાઈમ માય ડિયર ફ્રેન્ડ ઓવર થઈ ગયો છે, પણ તોય છતાં તમે લોકો બેઠા છો. તો તમારા માટે એક વખત જોરદાર હું તમારી જોડે તાલી માંગીશ. જોરદાર તાલી. યસ, વેરી ગુડ. અને ફરી એક વખત તમને થેન્ક યુ કહીશ, ફરી એક વખત તમને ખૂબ ખૂબ આભાર કહીશ. કારણ કે તમે લોકો અત્યાર સુધી બેઠા, મને સાંભળો, મને સહન કર્યો, મને દેખતા હતા ઘૂરી ઘૂરીને, એના બદલ તમને ખૂબ ખૂબ તમારો આભાર. તો આજે જે મારે આપવાનું હતું, મેં બેસ્ટ ટ્રાય એવી કરી હતી કે તમને હું બેસ્ટ આપી શકું, કંઈક ને કંઈક શીખાડી શકું, કંઈક ને કંઈક માહિતી આપી શકું. તો મારું સેશન, મારું ટ્રેનિંગ, મારું વક્તવ્ય અહીંયા પૂરું થાય છે. જલ્દીથી જલ્દી પાછા મળશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. થેન્ક યુ ઓલ લીડર્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુટર. ઓકે. થેન્ક યુ અતુલ સર. બહુ જબરજસ્ત. તમારું પ્લાનિંગ બહુ સારું એવું કરીને તમે બધા લોકોને આજે બહુ દિલથી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. રિયલમાં દરેક ડિસ્ટ્રીબ્યુટરને હું કહીશ મિત્રો, ખરેખર જો આ સેશન તમને સારું લાગ્યું હોય તો આનો લિંક આપણા ગ્રુપની અંદર હમણાં આવશે. તો એ લિંક તમે તમારા બીજા ડિસ્ટ્રીબ્યુટરોને બી બતાવો જે લોકો ઝૂમમાં નથી આવતા, તો એનો તમે લાભ લઈ શકશો. તો આ વારે ઘડી આપણે દેખવું પડશે આપણે શું કરવાનું છે. પાયાની જરૂરિયાત આપણને અતુલ સરે બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આવી રીતના રોજ અલગ અલગ સેશન આપણને શીખવા મળવાના છે. તો આની અંદર હવેથી તમે દેખજો કે જેટલા લેટ આવશો તો તમને ઝૂમ ઉપર એન્ટ્રી મળશે નહીં. તો કાલથી એવું કંઈક પ્લાનિંગ કરવાનું કે આપણે ટાઈમ ટુ ટાઈમ વહેલા આવી જઈએ. એક્ઝેક્ટ આપણે 8:15 પ્રોગ્રામ સ્ટાર્ટ કરીશું. અને દરેક એસટી અબાઉ લીડરને હું કહીશ કે શક્ય હોય તો 8:05, 8:10 સુધીમાં આપણો પ્રોગ્રામ તમે જે બી સેશન લેતા હોય આપણે પૂરું કરીશું, જેના કારણે આપણે 8:15 વાગ્યા સુધીનું આપણું ક્લોઝિંગ કરી શકીએ. ઓકે મિત્રો, આપણે કાલે ફરીથી સવારે મળીશું. અને ટીસી અબાઉની મીટિંગ આ બાજુની છે, હમણાં 8:30 વાગ્યાનો ટાઈમ છે. અને ગોધરાની ટીસી અબાઉની મીટિંગ રાત્રે 8 વાગ્યાની છે. તો જે લોકો સાંભળતા હોય 8 વાગે આપણે બધા લોકો મળીએ. ઓકે, થેન્ક યુ અતુલ સર. ફરીથી કાલે આજે સવારે તમારે અમે સાંભળવાના છીએ. મિત્રો, રિયલમાં જો તમને એવું લાગતું હોય કે ખરેખર આ ટ્રેનિંગની અંદર કંઈક શીખવા જેવું છે, કંઈક જાણવા જેવું છે, તો તમારા આજે જે બી ડિસ્ટ્રીબ્યુટર બાકી છે એમને ઝૂમ ઉપર બેસાડો. ઝૂમ હાઉસફુલ થઈ જાય તો એમને કહો કે યુટ્યુબ લિંકની અંદર બી આવી શકે છે. જો એ લોકો આવશે, સવારમાં કંઈક જાણશે, તો જ લોકોને ખ્યાલ આવશે કે આ બિઝનેસ કેવી રીતના કરવાનો છે, શું કરવાનું છે. આ નોલેજ તમને ઘરે બેઠા અહીંયા મળી રહ્યું છે મિત્રો. તો ઓકે, થેન્ક યુ. ગુડ ડે. કાલે સવારે મળીએ.